કેમ છો મિત્રો? હું છું હાર્દિક જોશી અને આજે આઈસીના માધ્યમથી આપણે લોકો મિત્રો શરૂ કરી રહ્યા છીએ બજેટ 2026-27 સિરીઝ સ્પેશિયલી ફોર જીપીએસસી કેન્ડિડેટ્સ. મિત્રો તમને ખ્યાલ છે કે હવે જીપીએસસી ક્લાસ 1-2 છે કે પછી એસટીઆઈ છે કે ડીવાયએસઓ છે ઓકે કે પછી બીજી કોઈ પણ સુપર ક્લાસ 3ની એક્ઝામ્સ છે મિત્રો, એ હવે એની સિઝન ચાલુ થશે અને એ છેક 2027ના જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી કન્ટિન્યુ રહેશે. અને મિત્રો તમને ખ્યાલ હશે કે આવી કોઈ પણ પરીક્ષાઓ હોય, ખાસ કરીને ક્લાસ 1-2 સુપર ક્લાસ 3, અને એની અંદર વિદ્યાર્થીઓને જે સૌથી મૂંઝવનારો જે સબ્જેક્ટ એટલે કે ઇકોનોમિક્સ, અને ઇકોનોમિક્સની અંદર પણ પર્ટિક્યુલરલી જે પોર્શન જે હેરાન કરે અને જે કરંટ અફેર્સનો પણ એક બહુ મોટો કહેવાય કે ભાઈ એક ભાગ ભજવે એ વિષય એટલે મિત્રો કે આપણું જે બજેટ અને ઇકોનોમિક સર્વે. કારણ કે બહુ લેન્ધી ડોક્યુમેન્ટ હોય અને એ જે ડોક્યુમેન્ટ છે મિત્રો એ વાંચવાનો બધા પાસે ટાઈમ ન હોય. બીજું ટાઈમ હોય તો આપણે વાંચવા બેસીએ તેના જે ટેકનિકલ ટર્મ્સ હોય, ઘણી વખત ભાષાનું બેરિયર નડે આપણને મિત્રો, બરાબર છે. અને આપણને ખ્યાલ છે કે સર દરેક સંસ્થાઓ છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, તો એ એના પોતાના પણ પીડીએફ છે એ રજૂ કરતા હોય છે. પણ અહીંયા પણ અગેન પ્રોબ્લેમ એ જ આવે કે ભાઈ જે વસ્તુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પોતાની વેબસાઇટમાં આપે, આ લોકો પણ એ શું કરે, કોપી પેસ્ટ કરી અને એ બધો ડેટા જે છે અને ડેટાનો એટલો બધો મારો આપણા ઉપર કરે કે મિત્રો આપણને ખબર ન પડે કે આમાંથી એકચ્યુઅલી સાહેબ મારે કરવું કેટલું. મોટાભાગના પ્રોબ્લેમ્સ અહીંયા બજેટમાં એ આવે સર, કારણ કે ડેટા એટલો બધો હોય મિત્રો, અને એટલી બધી માહિતી હોય, કમ્પેરિઝન હોય, આંકડા હોય ઓકે, અને છોકરાઓ જે છે મિત્રો એની પાસે એટલો સમય ન હોય, એટલી અન્ડરસ્ટેન્ડિંગ ન હોય, એટલા ફંડામેન્ટલ ક્લિયર ન હોય, અને જો એ બધું કરવા જાવ તો પ્રોબ્લેમ અગેન પાછો એ આવે મિત્રો, તો બીજું ઘણું બધું કરવાનું હોય એ રહી જાય. અને આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને આઈસી છે મિત્રો એ લઈને આવ્યું છે આપણા માટે બજેટ 2026-27 સિરીઝ. અને મિત્રો આ જે સિરીઝ છે આ આપણી એક નવતર શરૂઆત છે આપણા આઈસીની મિત્રો, કે હવેથી આપણે જે જીપીએસસીની આપણી જે કંઈ પણ અઘરા વિષયો છે, અઘરા ટોપિક્સ છે, ખાસ કરીને જે કરંટના ટોપિક્સ છે કે જે જીએસમાં પણ ઘણું બધું રેલેવન્સ ધરાવે છે, તો એને આપણે એક મિત્રો એક સરસ મજાનો ન્યાય આપી શકીએ. તો એ માટે મિત્રો આપ સૌના માટે તદ્દન ફ્રી આપણે યુટ્યુબના માધ્યમથી આ સિરીઝ જે છે અને આના જેવી સિરીઝો જે છે એ આપણે લઈને આવતા રહેશું. મિત્રો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે બજેટ 2026-27, તો એ કોઈ એક સિંગલ ડોક્યુમેન્ટ નથી, એક આખી લેક્ચર સિરીઝ છે. કારણ કે જે પ્રશ્નો પૂછાય છે મિત્રો એ શું હોય છે, પીવાયક્યુઝ તમે જુઓ, આપણે એક પીવાયક્યુ ઉપર પણ એક અલગ ડેડિકેટેડ લેક્ચર રાખ્યો છે. જ્યારે આપણે 5 થી 6 લેક્ચર્સ પૂરા થશે પછી આપણો જે નવો લેક્ચર હશે મિત્રો એ હશે આપણે એના પીવાયક્યુઝનો. એકચ્યુઅલી તમે જ્યારે બજેટ ભણો તો એમાં ઘણું બધું ભણવાનું હોય, અને ઇવન પરીક્ષામાંથી પણ મિત્રો એટલું બધું પૂછાય બજેટની અંદર કે આપણે એમ થાય કે સર આમાં કરવું કેટલું. તો એટલા માટે મિત્રો આપણે સૌથી પહેલાં એ સમજીએ કે બજેટ એટલે શું. તો કે બજેટની સાથે તમારે આર્થિક સર્વે જે છે એ ભણવો પડે. બીજું બજેટ શબ્દ આવે એટલે એ તમારા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પણ બજેટ હોય, આપણે કહીએ ને યુનિયન બજેટ, અને મિત્રો રાજ્ય સરકારનું પણ બજેટ હોય, જેને ગુજરાતનું બજેટ કહેવાય. તો અહીંયા મિત્રો આપણે જે બજેટ 2026-27 શબ્દ છે તેમાં આપણે બે બજેટ આવી જશે, કારણ કે ગુજરાત સરકારે પણ તાજેતરમાં બજેટ જાહેર કર્યું છે. અને એ આવનારી જે 1 વર્ષની પરીક્ષા છે, કારણ કે હવે આવતા ફેબ્રુઆરીમાં આપણે યુનિયન બજેટ નવું આવશે 27-28નું, તો ત્યાં સુધી તમારે આ આંકડા જે છે એ ચાલવાના છે. બીજું કે ગુજરાતનું જે બજેટ છે એ પણ તમારે મિત્રો આવનારા 10 થી 12 મહિના સુધી તમને વેલિડ ગણાશે. અને ઇકોનોમિક સર્વે અહીંયા આપણે જે છે આર્થિક સર્વે, એમાં આપણે અત્યારે ભારતના આર્થિક સર્વેની જે વાતો જે છે એને આપણે ન્યાય આપશું આપણી આ સિરીઝમાં. અને એક ડેડિકેટેડ લેક્ચર આવશે મિત્રો જેમાં ગુજરાતનું જે સામાજિક આર્થિક સર્વે જે કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, એને પણ આપણે મિત્રો વ્યવસ્થિત ન્યાય આપવાના છીએ. તો અહીંયા મિત્રો તમને જે આપણને આપેલું છે કે બજેટ 2026-27 અને આર્થિક સર્વે 2025-26, તો આ એક સૌથી પહેલી વસ્તુ મિત્રો જાણવા જેવી કે બજેટ શબ્દ જ્યારે આવે તો યાદ રાખવું મિત્રો કે બજેટ જે છે એ હંમેશા, બજેટ એટલે અંદાજ એટલે કે હંમેશા આપણે કહીએ ને કે ભાઈ અંદાજો મારવો, એ હંમેશા મિત્રો નેક્સ્ટ યર માટે હોય. જેમ કે અત્યારે આપણને થાય સર આ તો 26 છે તો 26-27 કેમ, બરાબર છે. તો મિત્રો એટલા માટે કારણ કે આપણું જે નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલ 2026 થી લઈ અને 31 માર્ચ 2027 સુધી આ બજેટમાં જે કંઈ પણ જોગવાઈઓ હશે એ લાગુ પડશે.
બરાબર છે. અત્યારે આપણે જ્યારે આ રેકોર્ડિંગ કરીએ છીએ ત્યારે આપણે એપ્રિલ મહિનો જે છે એ ચાલુ છે. ઓકે, તો આ મહિનાથી આ બધી જોગવાઈઓ છે એ ચાલુ થઈ ગઈ છે અને એ છેક આવતા વર્ષના માર્ચ સુધી ચાલશે. એટલે મિત્રો હંમેશા યાદ રાખજો કે જ્યારે બજેટ શબ્દ આવે તો એ તમારે હંમેશા 2026-27, કારણ કે એ અંદાજો છે. અને આર્થિક સર્વે છે. સર્વે એટલે શું? તો કે આપણે જે કામ થઈ ગયું છે એનું આપણે એક ઓવરવ્યૂ લઈએ છીએ. તો સર્વે હંમેશા પાછલા વર્ષનો હોય. જેમ કે આપણે સર્વેમાં છે 25-26, તો આ કયું 25-26 સર? તો કે એનો મતલબ એ થાય કે 1 એપ્રિલ 2025 થી લઈ અને આપણે જે અત્યારે જે 31 માર્ચ 2026 ગયું એ આખા જે સમયગાળાની અંદર ભારતની અંદર જે કાંઈ પણ આર્થિક ડેવલપમેન્ટ થયું અને એના જે કહેવાય ને કે કન્સિક્વન્સીસ જે ક્રિએટ થાય આપણા કન્ટ્રીમાં, ઇકોનોમિક હોય, સોશિયલ હોય, બરાબર છે, ઘણી બધી કન્સિક્વન્સીસ હોય. ઓકે, અચ્છા, બીજું એક એ વસ્તુ કે તમને એ પણ કહેવાનું કે અહીંયા આપણે માત્ર થિયરી પોર્શન નહીં લઈએ, પણ મિત્રો આપણે અહીંયા કરંટ અફેર્સ જે છે એને પણ ન્યાય આપવાના છીએ. કારણ કે કરંટ અફેર્સ વગર, ડેટા વગર આ બજેટની તૈયારી તદ્દન નકામી છે. માત્ર ને માત્ર આપણે ખાલી જો હવામાં ગોળીબાર કરશું તો ચાલશે નહીં. અને મેઇન વસ્તુ મિત્રો કે જે વારે વારે જે પ્રશ્નો નીકળે, જેમ કે ખાધ ઉપર પ્રશ્નો નીકળે, બરાબર છે. ખાધ એટલે શું? તો કે આવક માઇનસ ખર્ચો, બરાબર છે. ખર્ચો વધારે તો ખાધ, ઓકે, આવક ઓછી ખર્ચો વધારે તો ખાધ, બરાબર છે. દરેક ભારતીય પરિવારમાં, તમારા મારા બધા પરિવારમાં જનરલી ખાધ જોવા મળે, બરાબર. કારણ કે હજારો ખ્વાહિશે એસી, આપણા સપનાઓ જેવા છે મિત્રો. શું કરવું? અચ્છા, બીજું કે સર ટેક્સેશન, સૌથી મહત્વનો જો કોઈ ટોપિક હોય ટેક્સેશન, જેને આપણે એક અલગથી ડેડિકેટેડ લેક્ચર આપવાના છીએ. કારણ કે ટેક્સેશન ઉપર મિત્રો મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને જે જીએસટી છે, ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે, બરાબર છે. પછી તો કે કોર્પોરેટ ટેક્સ છે. ઓકે, પછી તો કે જે ટેક્સેશનનું જે નેચર હોય, પ્રોગ્રેસિવ છે, બરાબર છે, કે રિગ્રેસિવ છે, ન્યુટ્રલ છે, તો આવા કેટલા બધા પ્રશ્નો મિત્રો એ પૂછતા હોય છે. ઓકે, બીજું મિત્રો આપણી આ જે સિરીઝની ખાસિયત એ હશે કે આપણી આ જે સિરીઝ છે એ આપણે બાય લેંગ્વેજમાં ચાલશે, બરાબર છે. આપણી આ સિરીઝ છે સર એ આપણે બાય લેંગ્વેજમાં ચલાવશું. સર આ શું? તો કે સર આપણે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બે ભાષાઓનો પ્રયોગ કરશું. સર આવું શા માટે? કારણ કે મિત્રો ઇકોનોમિક્સના તમે જો પેપર જોયા હોય ભૂતકાળના, તો એમાં ઘણા બધા એવા ટર્મ્સ હોય કે જે તમને ઇંગ્લિશમાં બહુ સારી રીતે સમજાય. જેમ કે ફિસ્કલ પોલિસી જે છે તો એ સરસ શબ્દ છે. જેમ કે ફિસ્કલ ડિસિપ્લિન શબ્દ છે, તરત સમજાય, બરાબર છે. હવે ડિસિપ્લિન છે એને આપણે માનો કે શિસ્ત કહેવાય, તો એમાં શબ્દ આવે રાજકોષીય શિસ્ત. તો રાજકોષીય શિસ્ત શબ્દમાં ઘણી વખત છોકરાઓ જે છે એને તકલીફ પડે, બરાબર છે. અહીંયા આપણે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની વાત કરતા નથી. અહીંયા આપણે વાત કરીએ છીએ તૈયારીની, બરાબર છે. અને તમે જ્યારે તૈયારી કરતા હોય, બજેટ છાપામાં વાંચો, ન્યૂઝ ચેનલમાં જોવો કે યુટ્યુબમાં કોઈ વિડીયો જોવો, તો ફિસ્કલ પોલિસી શબ્દ તમે વારંવાર સાંભળ્યો હોય, ફિસ્કલ ડિસિપ્લિન શબ્દ વારંવાર સાંભળ્યો હોય, ફિસ્કલ કન્સોલિડેશન તમે વારંવાર સાંભળ્યું હોય, બરાબર છે. તો અહીંયા આપણે મિત્રો એ વસ્તુ ધ્યાનમાં રાખશું કે ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી શબ્દોની પણ આપણે સાથે પ્રેક્ટિસ કરશું. કારણ કે તમને ખ્યાલ છે મિત્રો કે પ્રિલિમ્સ જે છે એનું પેપર બે ભાષામાં હોય છે, ગુજરાતી અને અંગ્રેજીમાં. અને ઇકોનોમિક્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, બરાબર છે. તો આ બે સબ્જેક્ટ એવા છે મિત્રો કે જે તમે જો ઇંગ્લિશમાં તમે એને વધારે સારી રીતે ન્યાય દઈ શકો. ગુજરાતીમાં ઘણીવાર એવું થાય કે એનું ટ્રાન્સલેશન જ એવું વિચિત્ર કર્યું હોય. કારણ કે આપણા જે પેપર સેટર છે એ કોઈ ગુજરાતીના માસ્ટર હોતા નથી, એ ગૂગલ જેમિનાઈ થ્રુ જ એ લોકો એનું ટ્રાન્સલેશન કરે છે. જે લોકો એ પરીક્ષા આપી હશે એને આઈડિયા હશે કે એના જે પેપરના જે પ્રશ્નો હોય એનું ઘણી વખત એ લોકો લખે છે કે આમાં તમને કોઈ ન સમજાય અને કોઈ ડિસ્ક્રિપ્શનથી તમને જોવા મળે તો તમારે અંગ્રેજી વર્ઝન જે છે એને ફાઇનલ ગણવું. અને ઓલરેડી મિત્રો આપણે જ્યારે ક્લાસ 1, ક્લાસ 2, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી જેવી એકદમ ઊંચા કક્ષાના દરજ્જાની આપણે તૈયારી કરતા હોય તો આ બેઝિક વસ્તુઓ જેમ કે બાય લેંગ્વેજ, કારણ કે આપણે ગુજરાતમાં રહીને આપણે અધિકારી તરીકે કેરિયર સમાપ્ત કરવી હોય, બરાબર છે. અને જ્યારે આપણે આપણી ઉપરના આઈએએસ આઈપીએસ સાથે કામગીરી બહાર પાડવી હોય તો ત્યારે મિત્રો આ બે ભાષાનું જ્ઞાન છે એ આપણા માટે, એ આપણી કહેવાય ને કે એ આપણી ફરજ નહીં પણ આપણા માટે એ જરૂરિયાત બની જાય છે, બરાબર છે. તો મિત્રો વધારે સમય આપણે ન બગાડીએ અને આપણે પહેલા એ જોઈ લઈએ કે સર આની અંદર આપણે કેટલી વસ્તુઓને ન્યાય આપશું. તો એના માટે સર આપણી પાસે એક સરસ મજાનું આનો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. આ તમને લાઈફ ટાઈમ તમે જ્યાં સુધી તૈયારી કરો છો ને ત્યાં સુધી તમને આ વસ્તુ છે એ તમારો ગાઈડ બનીને રહેશે, બરાબર છે મિત્રો. આનો એક સ્ક્રીનશોટ પાડી લો બધા. આ તમારો એક ગાઈડ બનીને રહેશે. આ તમને કહેશે કે આપણે કઈ રીતના બજેટને તૈયાર કરવું જોઈએ અને આ જ સ્ટેપમાં જવાનું છે આપણે, બરાબર છે. પહેલા આપણે ફટાફટ સર જોઈ લઈએ આપણે શું ભણશું આની અંદર આખી સિરીઝમાં. તો કે સર સૌથી પહેલા આપણે ભણશું ફિસ્કલ પોલિસી. બજેટ તમારે ભણવું એટલે સૌથી પહેલા ફિસ્કલ પોલિસી તમારે ભણવું પડે કે સર રાજકોષીય નીતિ શું છે,
બરાબર છે. તમે વારે વારે સાંભળ્યું હશે મિત્રો કે આપણે ભારત જે છે એની આપણે ઇકોનોમીની વાત કરીએ, ઇવન કોઈ પણ કન્ટ્રીની આપણે ઇકોનોમીની વાત કરીએ તો સર આપણે અહીંયા મહત્વની આપણને બે પોલિસી જોવા મળે. મહત્વની આપણને સર બે પોલિસી જોવા મળે. સર કઈ પોલિસી હોય બે? તો કે સર પેલી જે હોય એ કઈ હોય? તો કે એ હોય સર હંમેશા ફિસ્કલ પોલિસી. કઈ હોય સર? તો કે એ હોય ફિસ્કલ પોલિસી, જેને આપણે કહેવાય રાજકોષીય નીતિ. શું કહેવાય સર? રાજકોષીય નીતિ. અને બીજી સર મહત્વની હોય જેને કહેવાય આપણે મોનિટરી પોલિસી. શું કહેવાય સર? તો કે મોનિટરી પોલિસી. એટલે સર શું? તો કે જેને આપણે મૌદ્રિક નીતિ ઘણીવાર કહીએ. શું કહીએ? મૌદ્રિક નીતિ કહીએ, અથવા ઘણી વખત એને આપણે નાણાં નીતિ પણ કહેવાય. બરાબર છે, નાણાં નીતિ પણ કહેવાય. નાણાકીય નહીં, ફાઇનાન્શિયલ નહીં, મોનિટરી, નાણું. બરાબર, મની એટલે કે નાણું, ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય. તો સર અહીંયા પ્રોબ્લેમ શું છે આ બેમાં? અચ્છા, બેમાં સર ચેન્જીસ શું છે? તો કે ફિસ્કલ પોલિસી જે છે સર એ તમારી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, બરાબર છે, એ બનાવે, અને મોનિટરી પોલિસી છે સર એ તમારે RBI બનાવે. સર બીજા તફાવત શું છે? તો કે મિત્રો થોડીક ધીરજ રાખો, બધું આવશે. બરાબર છે, હજુ આપણા શરૂઆત છે અને આપણે તમામ બાબતો જે છે મિત્રો એનો આપણે ચર્ચા કરવાના છીએ. તો સર સૌથી પહેલું આપણે ભણશું કે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ, એના ઉદ્દેશ્યો શું હોય, એના પ્રકારો કેટલા હોય, અને ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રી, જે આપણે ભારત દેશને એક લેબલ લાગેલું છે કે ડેવલપિંગ કન્ટ્રી. બરાબર છે, આ એક ચર્ચાનો વિષય છે કે ભારત ડેવલપ કન્ટ્રી છે કે ડેવલપિંગ કન્ટ્રી છે. બરાબર છે, પણ અત્યારે આપણે બધાએ સ્વીકારવું પડે, માનવું પડે. ચર્ચાનો અત્યારે આપણે કોઈ વિષય નથી કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ આપણે માનો કે એક એરેનાની વાત કરતા હોઈએ તો ત્યાં ભારતની ગણતરી મિત્રો ડેવલપિંગ નેશનમાં થાય છે. તો ડેવલપિંગ નેશનની અંદર કે જ્યાં ડેવલપિંગની મેઇન ડેફિનેશન મિત્રો એ કે જ્યાં એગ્રીકલ્ચર જે છે, બરાબર છે, અહીંયા તમને એ એક ખબર હોવી જોઈએ કે ડેવલપિંગ કોને કહેવાય. બરાબર છે, આપણને ઘણીવાર બે શબ્દ હેરાન કરે કે સર ડેવલપ્ડ નેશન અને ડેવલપિંગ નેશન. કોને કહેવાય સર? ડેવલપ્ડ કોને કહેવાય અને ડેવલપિંગ કોને કહેવાય? બરાબર છે, તો કે મિત્રો જ્યાં એમ્પ્લોયમેન્ટ શેરની વાત આવે, આ ખાસ સમજો, જ્યાં એમ્પ્લોયમેન્ટ શેર જે છે એ તમારા પ્રાઇમરી સેક્ટરમાં જો વધારે હોય. સર પ્રાઇમરીમાં કોણ હોય? તો કે સર ત્યાં તમારે એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને જે એલાઇડ એક્ટિવિટીઝ છે, પશુપાલન છે, માઇનિંગ છે, બરાબર છે, એ બધું. તો સર જે જગ્યાએ એમ્પ્લોયમેન્ટ શેર જે છે ઇટ ઇઝ કમિંગ ફ્રોમ પ્રાઇમરી અથવા તો એગ્રી એન્ડ એલાઇડ એક્ટિવિટીઝ, તો એને તમે કહેશો શું? તો કે સર એ તમારી ડેવલપિંગ હંમેશા ઇકોનોમી કહેવાય. આને કહેવાય ડેવલપિંગ ઇકોનોમી. બીજું કે અહીંયા પોપ્યુલેશન ગ્રોથ પણ જાજો હોય. આ કોઈ સિંગલ ડેફિનેશન નથી, ખાસ યાદ રાખજો. ડેવલપિંગ શબ્દ જે છે એના અમુક એની એક કેરેક્ટરિસ્ટિક્સ હોય કે એનું જે ઇકોનોમી જે છે, એમ્પ્લોયમેન્ટ શેર જે છે એ પ્રાઇમરીમાંથી વધારે આવતો હોય. બરાબર છે. બીજું કે એનો જીડીપીનો શેર માનો કે સર્વિસ અને ઇન્ડસ્ટ્રીનો હોય તો એની અંદર એમ્પ્લોયમેન્ટ છે એ પાછું બહુ ઓછું હોય, અને એટલા માટે અહીંયા મિત્રો વેલ્થ કોન્સન્ટ્રેશન જે છે, બરાબર છે, એટલે શું? તો કે અહીંયા જે નાણાંની જે અસમાનતા વેચણી છે, બરાબર છે, જેને આપણે કહેવાય વેલ્થ કોન્સન્ટ્રેશન. વેલ્થ કોન્સન્ટ્રેશન, બરાબર છે, એટલે કે તમારું જે નાણાંની અસમાન વેચણી જે છે મિત્રો, તો એ પણ તમને ત્યાં જોવા મળે. જેમ કે અમેરિકાની વાત કરો તો અહીંયા તમને અમીર ગરીબના એટલા ભેદ હોતા નથી. તો અત્યારે આપણે ઇન્ડિયા સર ક્યાં આવે? તમને કોઈ પૂછે સર ઇન્ડિયા ક્યાં આવે? તો કે ઇન્ડિયા જે છે સર એ તમને અમે અત્યારે આપણે ડેવલપિંગ નેશન જે છે એમાં આપણી ગણતરી થાય. કારણ કે આપણો જે એમ્પ્લોયમેન્ટ શેર છે એમાં આજે પણ મિત્રો 45 થી 50% જે 100માંથી 45 થી 50 લોકો ખેતી અથવા તો ખેતીને લગતી અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. બરાબર, આવકની વાત નહીં, એમ્પ્લોયમેન્ટની વાત છે. બીજું કે સર અહીંયા પણ આપણે તમે સમજો, આપણે ઘણીવાર બોલતા હોય કે સર 1% પાસે 90% સંપત્તિ છે અને 90% છે એની પાસે 10% સંપત્તિ છે, આવું બધા બોલતા હોય. અને આ કોઈ આમાં કંઈ રોકેટ સાયન્સ નથી, આજે બધા જાણે છે. તો સર એ વેલ્થ કોન્સન્ટ્રેશન જે છે એનો ઇસ્યુ છે. બરાબર છે, તો આ સર એ વાત થઈ ગઈ. ડેવલપ્ડ કોણ હોય? તો કે સર ડેવલપ્ડ જે છે એમાં સર્વિસ સેક્ટર જે છે એની અંદર એમ્પ્લોયમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમને એમ્પ્લોયમેન્ટ છે એ વધારે જોવા મળે. બરાબર, જે અમેરિકા છે કે જાપાન છે, સાઉથ કોરિયા છે, જર્મની છે, એ બધા એમાં આવશે. અત્યારે આપણે એમાં પડતા નથી. જ્યારે જ્યારે સમય મળશે આપણે આ તમામ ચર્ચાઓ જે છે એકદમ શિદ્દતથી કરશું આપણે. બરાબર છે, એકદમ શિદ્દતથી આપણે આ ચર્ચાઓ કરવી છે, અને એના માટે જ મિત્રો આપણે મળશું આપણે. બરાબર છે, અહીંયા આપણે એકદમ ડિટેલમાં ઓકે બધી ચર્ચા કરશું.
ચાલો સર, પછી તો કે ફિસ્કલ પોલિસીના ઉદ્દેશ્યો જાણ્યા, પ્રકાર જાણ્યા અને ખાસ કરીને ડેવલપિંગ નેશન્સમાં સર એની મર્યાદાઓ જાણી. પછી સર આપણે તરત મૂવ ઓન થાશું કે બેઝિક્સ ઓફ બજેટ. બરાબર, સીધું બજેટ ચાલુ ન થાય. સમજો ઘણા લોકો છે ને એ ભૂલ શું કરતા હોય, બજેટ એટલે એને એમ જ થાય કે સર બસ આંકડા વેચ્યા, શું મોંઘું થયું, શું સસ્તું થયું. પછી પરીક્ષાનું પેપર જુઓ તો તમને ખબર પડે કે સાહેબ આમાં તો આવું કંઈ પૂછ્યું જ નહીં. સમજો, એવું કંઈ પૂછતા જ નથી સાહેબ, ચામડું મોંઘું થયું, મોબાઈલ સસ્તા થયા ને એવું. આટલા વર્ષના તમે પેપર જોઈ લો, યુપીએસસી કે જીપીએસસી ક્લાસ 1 2, કોઈ દિવસ એવું પૂછ્યું નથી. તો આપણને થાય સાહેબ તો આમાં પૂરું કરવું શું? તો યાદ રાખજો મિત્રો, જે બજેટના જે લેક્ચર્સ તમે જોયા હશે, 1 ફેબ્રુઆરીએ બજેટ આવ્યું અને તમે તરત રાતોરાત તમે જે વિડીયો જોયા હશે તેમાં મેજોરિટી તમે એવી ચર્ચાઓ જોઈ હશે, સર શું સસ્તું થયું, શું મોંઘું થયું, બરાબર છે, એ ટાઈપનું. તો અને પૂછાય છે કંઈક અલગ જ, બરાબર છે. તો સર સૌથી પહેલું આપણે કરવું પડે બજેટના પ્રકારો કેટલા છે. બરાબર છે, બજેટના પણ ઘણા બધા પ્રકારો જોવા મળે. બરાબર છે, ઝીરો બજેટ હોય છે માનો કે, અથવા ઓકે. પછી તો કે સર જેન્ડર બજેટ જે છે બહુ વારે વારે ચર્ચામાં હોય. ઓકે, તો એના ઉપર પણ જીપીએસસીએ પ્રશ્ન પૂછ્યો મિત્રો, યુપીએસસીએ પણ પ્રશ્ન પૂછ્યો. જેન્ડર બજેટ છે એની લિમિટેશન, જેન્ડર બજેટ છે એના ફાયદા, એનું મહત્વ, આ એક પ્રશ્ન પણ યુપીએસસી મેઇન્સમાં પૂછાણો. બરાબર છે. અને તમને ખ્યાલ છે જીપીએસસી 1 2 મેઇન્સ જે છે મિત્રો, ઓકે. અને બીજું એક એ મિત્રો, આપણે આ જે કવરેજ જે છે એમાં આપણે મેઇન્સનું કવરેજ પણ આવી જશે. ઓકે, પછી તો કે સર બંધારણીય જોગવાઈઓ, વારે વારે ફેવરિટ પ્રશ્ન. જીપીએસસી પ્રિલિમ્સનો જે પેપર સેટર છે એનો ફેવરિટ જોનર કે સર બંધારણીય જોગવાઈઓ બજેટની. યાદ રાખજો મિત્રો, ઇકોનોમિક્સ અને પોલિટી એ બે સિક્કાની એક બાજુ છે. ઘણા એમ કહેતા હોય સર બે અલગ અલગ છે, બરાબર છે, એક છે આખું રાજકીય છે, એક છે આખું આર્થિક છે. પણ મિત્રો યાદ રાખજો કે બંધારણ જે છે એને સાઇડલાઇન કરીને તમે ક્યારેય ઇકોનોમી ભણી શકો નહીં. કારણ કે જે રીતના બંધારણમાં લખ્યું છે દેશ કેમ ચલાવો, અને દેશ ચલાવવા માટે મિત્રો નાણાકીય જોગવાઈઓ જે છે એનો ઇન્ટિગ્રલ પાર્ટ છે. ઇવન તમે જે આપણે બંધારણમાં જે ભાગ આપણે 12 જોઈએ, બરાબર છે, તો એની અંદર પણ તમને જે આપણે નાણાકીય સંબંધો જે છે, બરાબર છે, કરવેરાની, આવકની, વેચની. કારણ કે કોઈ પણ સરકાર છે, બરાબર છે, ક્યારે એફિશિયન્ટલી કામ કરે કે જ્યારે એની પાસે ઇન્કમના પૂરતા સોર્સિસ હોય. બાકી ગમે એટલું તમે સારું બંધારણ બનાવો, એ સ્ટ્રક્ચર છે એ ફેલ જ થશે. શું કામ? કારણ કે તમારું જે ઇકોનોમિક પોર્શન જે છે એ સોલિડ છે નહીં. તો ખાસ યાદ રાખજો, તમે પણ અધિકારી બનીને એ સરકારનો હિસ્સો બનશો તો તમારું પણ મિત્રો જે કહેવાય ને એને આપણે સિન્થેસાઇઝેશન કહેવાય કે ભાઈ પોલિટી ઇકોનોમી પેરેલલમાં આપણે ચાલવા જોઈએ. તો અહીંયા સર આપણે બંધારણીય જોગવાઈઓ જે છે, જે આપણે જરૂર પૂરતી, આખું બંધારણ આપણે ખોલશું ને એ આખી વાતો અલગ છે, પણ ઇકોનોમિક્સમાં સર જેટલી પણ બંધારણીય જોગવાઈઓ વારે વારે પૂછાય છે અને એની પણ ડિટેલ્સ જે છે એ આપણે ડિસ્કસ કરશું. પછી સર એક મહત્વનો એક ટોપિક છે જે વારે વારે છેલ્લા 8 થી 10 વર્ષ તમે જુઓ, બરાબર છે, તેમાં તમને એ વારે વારે કે 17-18માં સર એવું થયું કે નરેન્દ્ર મોદી સરકારે એક ડ્રાસ્ટિક ચેન્જ કર્યો અને એમાં એને શું કર્યું કે બજેટ જે છે એ રજૂ કરવાની પદ્ધતિ છે, બજેટ છે એનું જે સ્ટ્રક્ચર છે એમાં એને ધરમૂળથી ચેન્જીસ કર્યા. બરાબર છે, અને કર્યા ત્યારે પણ મિત્રો એક મિક્સ રિએક્શન હતું, સારું ખરાબ, બરાબર છે, ઘણા કે સારું છે, ઘણા કે ખરાબ છે, ઘણા કે જેમ હાલતું તેમ હાલવા દો, બરાબર છે. અત્યારે એ કોઈ ચર્ચાનો વિષય નથી કારણ કે એ બહુ જૂની વાત છે, 17-18માં થઈ, પણ એની અસરો હજી પણ ચાલુ છે. તો આપણને એ પ્રશ્નો વારે વારે એ લોકો પૂછે છે આપણને કે સર 2017-18થી જે બજેટમાં જે બદલાવ આવ્યા છે એ આપણે અહીંયા જોવાના. એટલે ખાસ કરીને રેલવે બજેટ જે છે એની જે પ્રોવિઝન્સ જે જૂના હતા અને જે નવા છે એ. અચ્છા સર, પછી એક ફેવરિટ ટોપિક છે જે ક્લાસ 3ની એક્ઝામ્સમાં બહુ જોવા મળે તમને ટ્રેન્ડમાં, કે ઘણા બધા જીકે અને ફેક્ટ્સ રિલેટેડ ડાટા હોય જે તમારા બજેટ કે ઇકોનોમિક સર્વેનો હોય. બરાબર છે, જેમ કે તાજેતરમાં જ આ એક બહુ સરસ ચર્ચા હતી કે ભાઈ નિર્મલા સીતારામન જે છે તો એ પ્રથમ મહિલા બન્યા ભારતના કે જેને આ જે બજેટ જે છે તો એ 9મી વખત રજૂ કર્યું. બરાબર છે. બીજું કે એની આગળ બસ માત્ર એક જ વ્યક્તિ છે. ઓકે, તો આ રીતના તમે ઘણા બધા કરંટ અફેર્સ રિલેટેડ પણ જોતા હોય. બરાબર છે. પછી કઈ સાડી પહેરી હતી એ રીતના હલવા સેરેમની છે, બજેટ અને અચ્છા એના કયા કયા વ્યક્તિઓ હોય, માનો કે ઓકે, માનો કે ઇકોનોમિક સર્વે છે તો એમાં ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એ તૈયાર કરતા હોય તો તમને ડાયરેક્ટલી નામ પૂછી નાખે કે સર ભારતના વર્તમાન ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે. તો ઘણા પછી એમ કે સર આ તો પર્સન ઇન ન્યૂઝનો પ્રશ્ન છે, PIN. તો એકચ્યુઅલી એવું છે નહીં. આ પ્રશ્ન સર એટલા માટે પૂછવાનો કારણ કે બજેટ આ વર્ષે રજૂ થયું છે. તમારી પરીક્ષા માનો કે હમણાં જૂનમાં છે અથવા એના પછીની પરીક્ષાઓ છે તો ફેબ્રુઆરી 2026માં બજેટ રજૂ થયું છે અને ઇકોનોમિક સર્વે પણ રજૂ થયો છે અને એ તૈયાર કર્યો છે ચીફ ઇકોનોમિક એડવાઇઝરે. તો એટલા માટે તમને એનું નામ પૂછ્યું છે કે એ કોણ છે. એ કોઈ સમજો, એ કોઈ PIN નો પ્રશ્ન નથી. ઓકે, તો આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે કે પ્રશ્ન નીકળે કઈ રીતના, ક્યાંથી નીકળે. તો સર એના આપણે કેટલાક ફેક્ટ્સ અને ડાટા જે છે બજેટ રિલેટેડ એ આપણે ડિસ્કસ કરશું.
ત્યાર પછી સર આપણે આવશું સર બજેટ સાથે સંકળાયેલી કેટલીક મહત્વની ટર્મ્સ. અગેન પરીક્ષાનો આ હોટ ફેવરિટ ટોપિક, વોટ ઓન અકાઉન્ટ, વોટ ઓફ ક્રેડિટ અને ઇન્ટરિમ બજેટ વારે પૂછે સર. વોટ ઓન અકાઉન્ટ વારે પૂછે, લેખાનુદાન જેને કહેવાય, વોટ ઓફ ક્રેડિટ જે છે, ઓકે, અને ઇન્ટરિમ બજેટ વચગાળાનું બજેટ જે છે વારે પૂછે, એના તફાવતો પૂછે. જીપીએસસી નો ફેવરિટ ટોપિક. અને મિત્રો તમારા લોકોનો અનુભવ હશે, જે લોકો પરીક્ષા આપી છે, એકવાર 2 વખત પ્રિલિમ પાસ કરી, મેઇન્સ લખી, કદાચ રહી ગયા, બરાબર છે, નસીબ ન લઈ આવતા આડે મિત્રો થોડીક મહેનત ઘટતી હોય એ આપણે પાછી કરી નાખી એટલે પાસ થઈ જાય. તો મિત્રો અહીંયા આપણને જે વોટ ઓન અકાઉન્ટ છે, વોટ ઓફ ક્રેડિટ છે અને ઇન્ટરિમ બજેટ, એના જે તફાવત વારે પૂછે. જીપીએસસીમાં અઘરું અહીંયા જ પડે છે મિત્રો. જીપીએસસી અઘરી નથી, તૈયારી અઘરી નથી, અઘરું છે એના પેપરની એની સિસ્ટમ. સર વાક્યો આપે, વાક્ય સાચું છે કે ખોટું, અને એટલા કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ્સ હોય મિત્રો, બરાબર છે, અને એનો એક જ સોલ્યુશન છે કે તમારી સોલિડ તૈયારી હોવી જોઈએ. ઓકે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ જેટલી સારી હશે, તમારું કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે, એટલા તમે જીપીએસસી ક્લાસ 1-2 નું પ્રિલિમ એટલું ઇઝીલી સોલ્વ કરી શકશો. મોટાભાગના વિદ્યાર્થીઓ મિત્રો એની ફરિયાદ હોય છે કે સર કોન્સેપ્ટ આમાં જે છે ને એ અમારા કાચા છે, અને કોન્સેપ્ટ એ વસ્તુ છે કે વાંચો એટલે સમજાઈ જાય, પરીક્ષામાં પછી થાય નહીં. તો એ મિત્રો વાંચવાથી ખાલી તમને એ સમજાય, પછી એને વારે વાગોળવા પડે, પછી એની તમારે પ્રેક્ટિસ કરવી પડે, સમજો છો, આ એ વસ્તુ છે. ચાલો સર, પછી ચોથી વસ્તુ, અગેન આ બંધારણનો ટોપિક છે, પાસિંગ ઓફ બજેટ ઇન પાર્લામેન્ટ. તમને ખ્યાલ છે મિત્રો કે જે બજેટ જે છે એ એક જાતનું શું છે, તો કે નાણાં બિલ છે, મની બિલ છે, બરાબર છે. તો મિત્રો બજેટ છે એ હંમેશા લોકસભામાં જ પાસ થતું હોય, ખાસ યાદ રાખજો, બરાબર છે. બજેટની અંદર જે વોટિંગ થાય હંમેશા લોકસભામાં જ થાય, રાજ્યસભામાં ખાલી બજેટ ડિસ્કસ થાય, બરાબર છે. તો મિત્રો આપણું જે પાર્લામેન્ટ છે, જેમાં પ્રેસિડેન્ટ, લોકસભા અને રાજ્યસભા ભેગા મળી અને પાર્લામેન્ટ બનાવે, તો આપણું જે પાર્લામેન્ટ છે મિત્રો, એની અંદર આપણું જે બજેટ છે એ 6 તબક્કામાં પસાર થાય છે. જેનો પહેલો તબક્કો તમે બધાએ જોયો હશે, જે નાણામંત્રી બહી ખાતામાં આપણું લાલ કાપડમાં વીંટી અને બજેટ લઈ આવે, ટેબ્લેટમાં લઈ આવે છે, હવે ડિજિટલ બજેટ હોય છે એટલા માટે. તો અને એ પછી આખી સ્પીચ આપે, બજેટ સ્પીચ આપે, બરાબર, 2 કલાકની, 2.5 કલાકની, બરાબર. આ વખતે થોડુંક ઓછું બોલ્યા, ગયા વખતે કે એની પહેલાના વર્ષે લગભગ એને રેકોર્ડ બનાવી નાખ્યો હતો, બરાબર છે. આઝાદી પછીનું સૌથી લાંબી સ્પીચ એને આપી હતી, બરાબર છે. તો આ વખતે કે ભાઈ હાલો થોડુંક ઓછું બોલીએ, ઓકે, ઓછું મિતભાષી કહીએ ને, ઓકે. તો સર અહીંયા આપણે પાસિંગ ઓફ બજેટ ઇન પાર્લામેન્ટ 6 તબક્કામાં આપણું બજેટ છે એ પસાર થાય છે. ત્યાર પછી સર આપણને પૂછે કે ફંડ્સ ઓફ ઇન્ડિયા, બરાબર છે. તમને આજે તમારી પાસે રૂપિયા તો આવે છે સર, ભારત સરકાર પાસે રૂપિયા આવ્યા, બરાબર છે, પણ દરેક રૂપિયા જે આવે છે ને એનું નેચર અલગ છે. બીજું કે એ જે રૂપિયા છે ને એ આવે છે એટલે એ કંઈક ખાલી એવું નથી કે હાલો વન વે છે, એમાંથી મિત્રો રૂપિયા વાપરવાના પણ છે. તો આની અંદર પ્રોપર હિસાબ રહે, એટલા માટે આપણે જે શું કર્યું કે આપણા બંધારણે, બરાબર છે, એ જે ફંડ છે એને આપણે તમે 3 ખીચા સમજો અલગ, બરાબર છે. કે એક માનો કે અહીંયાનું ખીચું છે, એક પેન્ટમાં આપણે ડાબું અને જમણું ખીચું છે, બરાબર છે. માનો કે મારી પાસે 10,000 રૂપિયા આવ્યા અલગ, માનો કે તમે આપ્યા કે સર આ 2,000 રૂપિયા રાખો ને, કાલે હું લઈ જઈશ, એટલે હું શું કરું, એ 2,000 રૂપિયાને ડાબા ખીચામાં રાખું, એટલે કે ભાઈ એ અડવાના જ નહીં એમ, કારણ કે એ કાલ તમે લઈ જવાના છો, એમાં મારે કંઈ લેવા દેવા છે નહીં, સમજો છો. તો હવે એ શું થયું, એ મારા ડાબા ખીચામાં રહ્યા. પછી તો કે સર માનો કે મારો પગાર આવ્યો આજે 5,000 રૂપિયા, ને એ મેં સીધો ખીચામાં નાખ્યો, બરાબર છે. તો એ શું થયું, તો કે સર એ મારો પોતાનો પગાર છે, મારે વાપરવો, એટલે હું ઉપરના ખીચામાંથી ઈઝી રહે કે ભાઈ લાવો ચા પાણી લાવો, બરાબર છે. અને પછી તો કે સર માનો કે બીજા 3-4,000 રૂપિયા મેં એવા રાખ્યા કે કોઈ ઇમરજન્સીમાં કામમાં આવે, તો એ મેં જમણા ખીચામાં રાખ્યા, બરાબર, કે જે એક્સેસિબલ હોય. તો અહીંયા મિત્રો આપણે સમજવાનું એ છે કે સેમ વસ્તુ બંધારણે પણ 3 ફંડ આપ્યા છે, બરાબર છે. કઈ પેલું છે સર કન્સોલિડેટેડ ફંડ, જેને આપણે કહીએ સંચિત નિધિ. સંચિત નિધિ એટલે કે ભારત સરકારની જે કંઈ પણ મિત્રો લેજિટિમેટ ઇન્કમ છે, બરાબર છે, જે કાયદેસરની આવક છે, કે એ એની ચોખ્ખી આવક છે, બરાબર છે, એ તમામ આવક મિત્રો એ આપણે ભારત સરકાર શેમાં નાખશે, તો કે સંચિત નિધિમાં નાખશે, બરાબર છે. એને કહેવાય કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. એના અનુચ્છેદની બધું આપણે આગળ જોશું, ડોન્ટ વરી. બીજું છે સર પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા, જે આપણું જાહેર ખાતું, એટલે કે જે આપણે પ્રોવિડન્ટ ફંડ હોય છે, કે પછી કોઈ સ્મોલ સેવિંગ સ્કીમ હોય, કે પોસ્ટ ઓફિસ સેવિંગમાં જે સામાન્ય લોકો રૂપિયા નાખતા હોય, અલ્ટિમેટલી બધા રૂપિયા સરકાર પાસે જ જાય છે. પણ સરકાર શું છે, તો કે અહીંયા એ માત્ર એના ગાર્જિયન છે, એટલે કે એ રૂપિયા સરકાર છે એની આવક ગણાય નહીં, બરાબર. સરકાર એ ખાલી એને ટેમ્પરરી એને શું આપે, એક સપોર્ટ આપે કે ભાઈ અહીંયા તમે રૂપિયા મૂકો,
કાલ આવીને લઈ જાજો, કાંઈ વાંધો નહીં, બરાબર છે. તો એ સર પબ્લિક અકાઉન્ટ ઇન્ડિયા છે. અને પછી છે સર એક કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. કન્ટિન્જન્સી એટલે આકસ્મિક, કન્ટિન્જન્સી એટલે ઇમરજન્સી, કે ભાઈ કોઈ આકસ્મિક જરૂરિયાત પડી તો આપણા જે રાષ્ટ્રપતિ છે એની પાસે એટલાક થોડાક રૂપિયા હોય, થોડાક એટલે 100, 200, 500, 1000 ન હોય, બરાબર. આપણે એટલું જ દેખાય ને, બરાબર. આપણે 1000થી ઉપર ન જતા હોય, એટલે તમારી વાત અલગ છે, અમે તો ન જતા, નાના હતા, તમારા જોડે અત્યારે 1000 ઉપરથી વિચારી ન શકતો હું તો અહીંયા સર કન્ટિન્જન્સી ફંડ અત્યારે 30,000 કરોડનું એમાં કોર્પસ હોય, એની અંદર ખાસ યાદ રાખજો. પહેલા 500 કરોડ હતું, તો 30,000 કરોડનું જે કન્ટિન્જન્સી ફંડ, આકસ્મિક ફંડ જે છે એ પણ જોવા મળે. અને આ બંધારણ દ્વારા સ્થાપિત ફંડ છે, એટલે આને ઇગ્નોર મારી શકાય નહીં. તો એના નેચર છે, એમાંથી કોની પરમિશન જોઈ, કોણ પાર્લામેન્ટ અપ્રૂવ કરે, એ બધું બોલબચ્ચન આપણે આમાં જોવાના છીએ સર. પછી આપણું સૌથી મહત્વનું આવે બજેટના કમ્પોનન્ટ્સ. બજેટના કમ્પોનન્ટ્સમાં સર તમને ખ્યાલ છે આપણું બજેટ છે એમાં આપણે બે પ્રકાર અભ્યાસ કરવો પડે. એક આપણે રેવન્યુ, જેને મહેસૂલ, અને કેપિટલ એટલે કે મૂડી બજેટ. તમને ખ્યાલ છે બજેટના બે ભાગ હોય મિત્રો, મહેસૂલ ખાતું અને મૂડી ખાતું. મહેસૂલ એટલે કે રેવન્યુ ખાતું, કેપિટલ એટલે કે મૂડી ખાતું. અથવા તો મિત્રો બજેટને બીજી રીતના પણ ભણી શકાય કે બજેટમાં આવક અને બજેટમાં જાવક, ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. તો અહીંયા આપણે એ વસ્તુ પણ જોવાની રહે કે સર બજેટ કમ્પોનન્ટ્સ, ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. પછી સર ત્રીજું છે ટાઈપ્સ ઓફ ડેફિસિટ્સ. અહીંયા આપણને એ જોવાનું રહે કે બજેટ, અગેન આ મોસ્ટ હોટ ટોપિક એક્ઝામિનર માટે, કે બજેટમાં એ ટાઈપ્સ વારે પૂછે. એમાં હેરાન કરે ભાઈ સર રેવન્યુ ડેફિસિટ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, સર કોણ વધારે હોય સામાન્ય રીતે, સર શેમાંથી શું બાદ કરો તો સર શું આ મળે. અને ભાઈ એવા તો મગજના એ ખૂટા તમારા ફેરવી નાખે કે વાત જવા દો. સમજો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા તોબા પોકારી જાય કે હવે આ બસ કરો. હવે જો અઘરું કાંઈ નથી, સમજો એટલે બધું સહેલું લાગે, વાંચો એટલે બધું સહેલું લાગે, એવું નથી. બધાએ વાંચ્યું જ હશે, બધાએ ક્યાંક આવ્યું જ હશે. પ્રોબ્લેમ એ છે કે એ બધાને સાથે સર એને બધાને કહેવાય ને કે એને સંકેલું આપણે આવે ને મેથ્સમાં ઇન્ટિગ્રેટ કરવું, આ બધું નોલેજ સર ઇન્ટિગ્રેટ કરવું. અને ખાસ કરીને મોકા ત્યારે ઊભી થાય કે સર મેઇન્સની અંદર આ બધાને કેમ ટેકલ કરવું. સમજો છો, કારણ કે આપણી પાસે આપણે મેઇન્સમાં આ જ લઈને જવાના છીએ, તો આની અંદર આ બધું કઈ રીતના સમેટી લેવું મિત્રો, બરાબર. આખી ગેમ એ છે, અને એના માટે જ આ લેક્ચર સિરીઝ તમારા માટે શરૂ કરી છે, બરાબર છે. તો આ એ વસ્તુ છે મિત્રો કે અહીંયા બજેટના કમ્પોનન્ટ્સ, રેવન્યુ, કેપિટલ, ઇન્કમ, એક્સપેન્ડિચર, પછી ડેફિસિટ્સ. અને એ ડેફિસિટમાં પણ સર 6 મહત્વની ખાધ. અને આની અંદર કરંટ અકાઉન્ટ ડેફિસિટ આવશે નહીં, કારણ કે એ છે ટોપિક સર ફોરેન ટ્રેડનો છે. શેનો છે? ફોરેન ટ્રેડનો. અને બેલેન્સ ઓફ પેમેન્ટ, એના ઉપર પણ આપણે એક લેક્ચર સિરીઝ લઈને આવવાના છીએ, કારણ કે આપણું તાજેતરમાં ફોરેક્સ રિઝર્વ છે એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ થયા છે આપણા, કારણ કે જે ડોલર તૂટ્યો છે, ડોલર સામે રૂપિયો તૂટ્યો છે, બરાબર છે. ક્રૂડના ભાવની જે વોલેટિલિટી છે, તો એ પણ આપણે એક અલગ લેક્ચર સિરીઝ લઈને આવવાના છીએ. બીજું કે સર એના પછી જે મહત્વનું છે કે ડેફિસિટ ખાલી ભણવાથી કાંઈ ન થાય. પ્રશ્ન એ ઊભો થાય કે સર એ ડેફિસિટને તમે ફૂલફિલ કેમ કરશો? તો એનો સર મહત્વનો બીજો એક જવાબ છે કે સર ડેફિસિટ ફાઇનાન્સિંગ કરશું અમે. આપણે કેમ ફાઇનાન્સ, બાઇક લેવું છે, મારી પાસે ₹1,00,000 બાઇક છે, 30,000 છે, તો આપણે શું કરી, લોન લઈ લઈ સાહેબ, 70,000ની લોન લઈ લઈ, હપ્તે ભરી દેવું, 5,000 રૂપિયા ભરી, બરાબર, 14, 50 ને 70. તો ઓલા કે સર 14 હપ્તા ન થાય, કેટલા થાય? તો કે સર 18 હપ્તા થાય. કાં તો કે વ્યાજ લાગે ને, સમજો તો, બરાબર. 30,000 તમારા ખીચાના, 70,000 અમારા, 5,000નો હપ્તો, તો સાહેબ 14, 50, 70, 14 હપ્તા ના 18 હપ્તા. તો બાકીના જે 4 હપ્તા જે થયા 5,000 ના, તો 20,000 તમારું વ્યાજ થયું. તો તમારું બાઇક તમને પડશે સર કેટલામાં? 1,20,000માં પડશે, 1 લાખનું બાઇક. તો એવી રીતના મિત્રો એક રાષ્ટ્ર જે છે એની અંદર પણ માનો કે તમારું ડેફિસિટ થાય છે, એટલે કે ખાધ રહે છે. ખાધ એટલે શું? તો કે આવક ઓછી, ખર્ચા જાજા. તો હવે ખર્ચા છે, આવક ઓછી છે, તો બાકી તો તમારી ક્યાંક મહેનત તો કરવું પડશે ને. તો એના માટે ડેફિસિટ ફાઇનાન્સિંગ એક ચર્ચામાં આવે કે તમે જે માનો કે 100 રૂપિયા તમે સરકારે કીધું કે અમે 100 રૂપિયા ખર્ચશું અને 70 રૂપિયાની આવક કરશું, તો 30 રૂપિયા ગઈટા, તો સરકાર કે કાંઈ વાંધો નહીં, અમે એનું કંઈક ફાઇનાન્સ ગોતશું અમે. ઓકે, હવે સરકાર વ્યાજ વટાવવાળા પાસે ન જાય, બરાબર છે. પઠાણી ઉઘરાણી સરકાર પાસે કોઈ કરે નહીં. હા, એમાં ચીન જેવા ઘણા લોકો હોય છે, એ પઠાણી ઉઘરાણી કરવા માટે જાણીતા છે, બરાબર છે. ફોરેન અફેર્સ જ્યારે જોશું ને ત્યારે અમે એની ચર્ચા કરશું આપણે, કે કઈ રીતના ચીન જે છે એ આપણા પઠાણી ઉઘરાણી કરવાવાળા લોકોને પણ શરમાવે એ રીતના એ ઉઘરાણી કરે છે, અને હારા કન્ટ્રીની ઇકોનોમીની એને પાર પીટી નાખી છે. પછી સર એક સરસ શબ્દ છે ફિસ્કલ કન્સોલિડેશન, બરાબર છે. હવે આ એક શું છે? તો કે ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે પર્ટિક્યુલરલી આ વર્ષમાં જે ડેફિસિટ થઈ તો એ કઈ રીતના પૂરવી એની ચિંતા
જ્યારે ફિસ્કલ કન્સોલિડેશન જે છે એ એક કન્ટિન્યુ અને એક કહેવાય ને કે એક લોંગ ટર્મ એક ચિંતા છે ગવર્મેન્ટની, અને એના ઉપરથી સર એક નવો શબ્દ આવ્યો, બરાબર છે, કે ફિસ્કલ ડિસિપ્લિન. બરાબર છે, પબ્લિક ડેટ એન્ડ ફિસ્કલ ડિસિપ્લિન. પબ્લિક ડેટ એટલે શું સર? તો કે જાહેર દેણું. પબ્લિક ડેટ એટલે કે જાહેર દેણું. બરાબર છે, તમને ખ્યાલ છે સરકાર જે ઉધારી કરે, ઓકે, ઘણીવાર તમે મીમ્સ જોતા હોય અથવા તો જે વિપક્ષ છે તો એ ગવર્મેન્ટ ઉપર ધાવા બોલાવતી હોય. બરાબર, અહીંયા કોઈ પોલિટિક્સની વાત નથી મિત્રો, ઓકે, કે ભાઈ આપણી આ સરકારે આટલું દેણું કરી નાખ્યું. પણ યાદ રાખજો મિત્રો, તમે એક એસ્પાયરન્ટ છો. આપણે એટલું સમજવાનું કે અત્યારે જે આપણું કંઈ દેણું છે અથવા જીડીપી ટુ ડેટ ટુ જીડીપી રેશિયો છે આપણો અત્યારે, તો એ કોઈ એક સરકાર છે એનું પાપ છે નહીં. બીજું કે હંમેશા દેણું ખરાબ નથી હોતું. યાદ રાખજો મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રો માટે આ જે ફિસ્કલ ડેફિસિટ છે અથવા ફિસ્કલ કન્સોલિડેશન છે, બરાબર છે, અથવા તો ડેફિસિટ બજેટ જે છે એ આશીર્વાદ રૂપ કહેવાય. અને ઇવન યુપીએસસી તો આમાં નિબંધ પણ પૂછ્યો કે ભાઈ ડેફિસિટ બજેટિંગ જે છે તો ઇઝ અ બૂન ઓર કર્સ, એ આશીર્વાદ છે કે શ્રાપ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, 70% એની આર્ગ્યુમેન્ટ છે એ વરદાનના તમારા પોર્શનમાં હોવી જોઈએ. આ પછી એની અંદર ઘણા બધા બીજા ઇસ્યુ આવે, બરાબર છે, કે ભાઈ પોપ્યુલર સ્કીમ્સ જે હોય, બરાબર છે, પછી તો કે ભાઈ એની અંદર કોઈ એસેટ ક્રિએશન ન કરો અને માત્ર ને માત્ર તમે માનો કે સર ગ્રુપમાં કોઈ મૂડી તમે ન નિર્માણ કરો અને માત્ર ને માત્ર રેવન્યુ ખર્ચા ક્યારે રાખો કે ભાઈ જેની કોઈ વળતર ન હોય, તો પછી એ ખરાબ છે. આ કેવું છે, લોન ભરવા માટે તમે લોન લીધે રાખો અને પછી તમે જે વ્યાજના ચક્કરમાં ફસાઈ જાઓ તો લોન ખરાબ છે. પણ માનો કે તમે એક સારું તમારા ઘરના તમારા કુટુંબના ડેવલપમેન્ટ માટે તમે એક નાનકડી લોન લ્યો, બરાબર છે, તો એ કંઈ ખોટું છે નહીં. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ જે શબ્દો છે, ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે કે તમારા બજેટમાં જે અછત આવી, રૂપિયા જે ઘટ્યા, એ ક્યાંથી ભેગા કરવા. પછી તો કે ફિસ્કલ કોન્સોલિડેશન, કે સરકાર હવે એક લોંગ ટર્મ એક પોલિસી બનાવશે કે હવે અમે કઈ રીતના આગળ વધશું. એમ નહીં કે ઘટ્યા એટલે ઊભા કરો, એમ નહીં, અમે એનું અગાઉથી પ્લાનિંગ કરશું. પછી તો કે સર પબ્લિક ડેટ, જાહેર દેણું, સારું કે ખરાબ એક ઈ વસ્તુ આવે. અને પછી સર એની અંદર આવશે ફિસ્કલ ડિસિપ્લિન, કે સર આ જે શિસ્ત છે, ડિસિપ્લિન એટલે કે શિસ્ત છે, રાજકોષીય શિસ્ત છે. ફિસ્કલ એટલે કે રાજકોષ. રાજકોષ એટલે શું? તો કે આ 3 ફંડ, સમજો. અને એ 3 ફંડ જે છે સર, એની અંદર જો ડિસિપ્લિન તમે ન રાખો તો રૂપિયા ક્યારે આવ્યા ને ક્યારે ગયા ને. જેમ કે આજે દરેક ભારતીય કુટુંબમાં, તમારા કુટુંબમાં પણ મિત્રો આ પ્રશ્ન ઊભો થતો હશે કે સર ગમે એટલું કમાઈએ ને દેખાતું જ નથી, કારણ કે આપણે પણ અહીંયા આપણી પાસે કોઈ ફિસ્કલ ડિસિપ્લિન છે નહીં. માનો કે તમારા ઘરમાં 2 પગાર આવતા હોય, એક ભાડું આવતું હોય અને એક માનો કે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થોડુંક તમને એમાંથી કમાણી આવતી હોય અને કુલ કમાણી તમારી 1 લાખ હોય, બરાબર છે, છતાંય તમને એમ થાય કે સર આમાં 1 લાખ રૂપિયા આવે તો છે પણ ખબર નહીં ખર્ચાનો કોઈ હિસાબ જ નથી રહેતો. તો મિત્રો એનો મતલબ એ થયો કે આપણું જે ઘર છે અહીંયા ફિસ્કલ ડિસિપ્લિન આપણા પાસે છે નહીં. સમજો છો? તો ભારત સરકાર છે મિત્રો, વિશ્વની દરેક ગવર્મેન્ટ જે છે એના માટે સૌથી ચિંતાનો વિષય હોય તો એ આ છે કે ફિસ્કલ ડિસિપ્લિનને મેન્ટેન કેમ રાખવી. તો એના માટે ભારત સરકારે પણ ઘણા બધા પ્રયાસો કર્યા છે. તો એ પ્રયાસો જે છે મિત્રો, એ આપણે આની અંદર ધીમે ધીમે જાણવાની કોશિશ કરશું. ઓકે, તો શરૂ કરીએ. આવો બધાનો આઈડિયા આવી ગયો હશે બજેટ સિરીઝમાં આપણે કેટલી બાબતો શીખવાના છીએ. તો આજે આપણે જે જોવાના છીએ મિત્રો, એ છે આપણો પહેલો ટોપિક કે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ. બરાબર છે, આની અંદર અઢળક ચર્ચાઓ કરશું આપણે, બરાબર છે. આપણી પાસે એકદમ ખુલ્લી મિત્રો, આપણે કહેવાય ને કે સ્કાય ઇઝ ધ લિમિટ, બરાબર છે. અને એવા વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, મને ખ્યાલ છે એવા લોકો જોવે છે કે જેને ખરેખર સિરિયસલી ક્લાસ 1, ક્લાસ 2 કે સુપર ક્લાસ 3 ઓફિસરનું સપનું જે છે એ પૂરું કરવું છે મિત્રો. અને તમારી નીચે હજારો મિત્રો લોકો છે એ કામ કરતા હોય અને એ જે ઓરા જે છે, તો સમજો મિત્રો કે હજારો માઇન્ડને તમારે કંટ્રોલ કરવા હોય તો તમારા બ્રેઇનને પણ તમારે એવી માટી, એવું પાણી, એવું ખાતર એ નાખવું પડે. અને એ તમને મિત્રો અહીંયા આઈસીઈ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે, બરાબર છે. તો મિત્રો શરૂ કરીએ આપણે આપણી જે ચર્ચા છે એ, બરાબર છે. આપણે આનો સ્ક્રીનશોટ પાડી લેજો, દરેક લેક્ચરમાં વચ્ચે વચ્ચે આપણને આની જરૂર પડવાની છે. ઓકે, ચાલો. યુનિયન બજેટ છે સર કોણ રજૂ કરે? તો કે ભાઈ હંમેશા આપણા નાણામંત્રી. પણ ખાસ યાદ રાખજો, બજેટ જે શબ્દ છે એ બંધારણમાં ક્યાંય છે નહીં. બંધારણમાં શબ્દ છે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, બરાબર છે, જેને આપણે કહેવાય વાર્ષિક નાણાકીય પત્ર. શું કહેવાય એને સર? વાર્ષિક નાણાકીય પત્ર, એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. ચાલો સર, આનો અનુચ્છેદ નંબર કોઈ કહેશે મને? આનો અનુચ્છેદ નંબર કોઈ કહેશે? કોમેન્ટમાં લખો તો સર. આનો અનુચ્છેદ નંબર કોમેન્ટમાં એક લખો, બરાબર છે. 5, 4, 3, 2,
1. સર આનો અનુચ્છેદ નંબર હશે 112. ઓકે, હવે આ થયો કેન્દ્ર સરકારનો. તો બીજો પ્રશ્ન, સર રાજ્ય સરકાર જે છે એનો એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે, જનરલી પ્રશ્ન કોમનલી એમ પણ પૂછાય કે બજેટનો અનુચ્છેદ કયો છે. તો યાદ રાખજો, બજેટનો કોઈ અનુચ્છેદ છે જ નહીં. અનુચ્છેદ જે છે બંધારણમાં એ છે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ 112 નંબર છે. બરાબર છે, જે આપણું આખું વાર્ષિક નાણાકીય પત્ર જેને કહેવાય. સેમ વસ્તુ મિત્રો આપણું જે સ્ટેટ ગવર્મેન્ટ છે, ગુજરાત ગવર્મેન્ટ છે, એના માટે એક આર્ટિકલ છે. આઈ હોપ તમે એ લોકોએ કોમેન્ટમાં લખ્યું હશે. 5, 4, 3, 2, 1. સર કયો છે? તો કે સર 202 છે. કયો છે? 202 છે. બરાબર છે. અને પ્રેસિડેન્ટ છે, આ ખાસ યાદ રાખજો, પ્રેસિડેન્ટ જે હોય છે, રાષ્ટ્રપતિ જે હોય છે, એની ફરજ હોય છે કે એ આજે વાર્ષિક નાણાકીય પત્ર જે છે એ લોકસભા જે છે એમાં એ રજૂ કરે, ખાસ કરીને લોકસભામાં. બરાબર, ઓમ સંસદમાં હોય પણ લોકસભા મેઇન છે. બરાબર છે. અને ઓમ એના વતી નાણામંત્રી જે છે એ હંમેશા પ્રેક્ટિકલી નાણામંત્રી જે છે એ બજેટ રજૂ કરે છે. બરાબર છે. હવે બજેટની પ્રોસેસની બધું આપણે સમજવાનું છે, આપણે એટલે જ ભેગા થયા છીએ. પણ પહેલાં આપણે જે આપણો મેઇન ટોપિક છે મિત્રો, કે ફિસ્કલ પોલિસી એટલે શું. તો અહીંયા મેં એક વ્યાખ્યા, આપણે દરેક લેક્ચરમાં આપણે અમુક શબ્દોની વ્યાખ્યા આપશું. શું કામ એને? કારણ કે મેઇન્સ રાઇટિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વ્યાખ્યા. સમજો છો, વ્યાખ્યા તમે જેટલી આવડશે ને, એ તમે જેટલી ગોખીને જાશો ને, એટલું તમારે અહીંયા બ્રેઇન સ્ટોર્મિંગ ઓછું કરવું પડશે. બરાબર છે. મેઇન્સમાં પ્રોબ્લેમ શું આવે લોકોને? કારણ કે પ્રિલિમ્સ વાંચી હોય, પ્રિલિમ્સમાં નકરું, પછી જેવા પ્રિલિમ પાસ થાય, પહેલાં તો એ માનો કે 7 જૂને આપણે પ્રિલિમ છે, તો એ લોકો શું કરે, 20-25 દિવસ તો ચર્ચા કરે, ટેલિગ્રામમાં, પાનના ગલે નાસ્તા કરવા જાય અહીંયા ને. એમાં ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ રહેતા હશે એમને આઈડિયા હશે કે ભાઈ પહેલા પરીક્ષા પૈતા પછી અઠવાડિયા 2 અઠવાડિયા એ જ માહોલ હોય. મેરિટ શું બનશે ને, કેટલાય અટકશે ને, કટ ઓફ શું હશે ને, સમજો છો. અને ચિંતાનો વિષય બની ગયો એ. ઓકે, અને પછી મેઇન્સ આવે. મેઇન્સમાં તમારી પાસે રેડી ટુ રાઇટ એવા ટેમ્પલેટ હોવા જોઈએ, ખાસ યાદ રાખજો. અને એ તમે એ પછી 3-4 મહિનામાં ન બનાવી શકો. તો અત્યારે તમારી પાસે સમય હોય કે તમે જ્યારે તૈયારી કરો છો, તમે ફિસ્કલ પોલિસીમાં માનો કે અત્યારે તૈયારી કરી, તો ફટાફટ એના 5 પર્પસ છે, 5 સિગ્નિફિકન્સ છે, 5 પ્રોસ છે, 5 કોન્સ છે, 5 લિમિટેશન છે, અત્યારથી ટપકારવા માંડો. અને આપણે અહીંયા કરશું. અહીંયા આપણે કોન્સેપ્ટ તો ક્લિયર કરવાના જ છીએ, આપણે ફેક્ટ્સ અને ડેટા તો આપવાના જ છીએ, સાથે સાથે હું તમને મેઇન્સના ટેમ્પલેટ પણ તૈયાર કરાવીશ. બરાબર છે. અને એ ટેમ્પલેટ છે મિત્રો, એ બેઝિક્સથી લઈને એડવાન્સ લેવલ સુધીના આપણે હશે. રેડી છે? તો સર ચાલો વ્યાખ્યા આપણને પૂછે, તો ગુજરાતીમાં સર આપણને પૂછ્યું કે દેશના સર અર્થતંત્રને સ્થિર રાખવા માટે શું કામ, આનો મેઇન પર્પસ શું? હાલો પહેલો પ્રશ્ન આવે તો તમને ખબર હોય, જો વ્યાખ્યા કોને કહેવાય કે જેમાં એનો આખો ઓવરવ્યૂ આવી જાય. સમજો છો. ઘણા ખાલી સિમ્પલી લખી નાખે કે સર પોલિસી રિલેટેડ ટુ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ગવર્મેન્ટ. ખોટી વ્યાખ્યા છે, અધૂરી વ્યાખ્યા છે. પર્પઝ હોવો જોઈએ વ્યાખ્યામાં. તો સર પર્પઝ એ છે કે દેશના અર્થતંત્રને આપણે સ્થિર રાખવું છે, ટુ સ્ટેબિલાઇઝ ધી ઇકોનોમી ઓફ નેશન. બરાબર છે. તેમજ કુલ માંગ અને આર્થિક વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા મેં તમને જે પોલિસી કીધી હતી યાદ છે? અહીંયા પોલિસી, ફિસ્કલ પોલિસી અને મોનિટરી પોલિસી. તો મિત્રો અહીંયા એક સરસ મજાનો એક ટ્વિસ્ટ છે કે આ જે ફિસ્કલ પોલિસી છે ને, એ તમારો જે સપ્લાય સાઇડ છે, સપ્લાય સાઇડ જે કન્સ્ટ્રેઇન્ટ્સ છે અથવા તો જે ચેલેન્જીસ છે એને એ મેજોરિટી એડ્રેસ કરે છે. બરાબર છે. અને જે મોનિટરી પોલિસી જે છે એ તમારી જે મની છે એ એને રેગ્યુલેટ કરે છે, એટલે કે એ ઇનડાયરેક્ટલી તમારી ડિમાન્ડ જે છે એને રેગ્યુલેટ કરે છે. આ એક બહુ બેઝિક તફાવત છે. આ 100% સાચો નથી, ખાસ યાદ રાખજો. એવું નથી કે ફિસ્કલ પોલિસી છે તો એ ડિમાન્ડ સાઇડ જાતી જ નથી, કે એ નાના સપ્લાયમાં કોઈ ડ્રાસ્ટિક ચેન્જ કરતી જ નથી. કારણ કે ગવર્મેન્ટ ટેક્સેશન વધારશે, સરકાર કરવેરા વધારશે, એટલે તમે અને હું શું કરશું, જાજો કરીને આપશું, તો આપણા ખીચામાં ઓછા રૂપિયા વધશે. તો હવે આપણે મોલમાં જશું તો આપણે ઓછો ખર્ચો કરશું. સમજો છો. તો આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ ઘટી આપણી. એટલે એવું નથી કે અહીંયા હું ફરીવાર કહું છું, આ એક ઓવરઓલ કહેવાય ને કે લાર્જર ચિત્ર જ આવડવા કે સર ફિસ્કલ છે એ સપ્લાય સાઇડ જે કન્સ્ટ્રેન્ટ છે એને એડ્રેસ કરે, જ્યારે મોનિટરી જે છે એ મની અથવા તો ડિમાન્ડ સાઇડ જે કન્સ્ટ્રેન્ટ છે એને એડ્રેસ કરે. આ એક ખાસ યાદ રાખજો. બરાબર છે. પછી સર જો આપણે આની અંદર આગળ વાત કરીએ તો બે વસ્તુ જોયું આપણે, અર્થતંત્રને સ્થિર રાખવા માટે તેમજ માંગ અને આર્થિક વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે, ઇકોનોમિક ગ્રોથ એને નિયંત્રિત કરવા માટે હવે આવ્યું કોના દ્વારા? તો કે સર સરકાર દ્વારા. શું? તો કે તેની આવક, ખર્ચ
અને તેને પહોંચી વળવા માટેની ઉધારી એની નીતિ, એને કહેવાય નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ, સોરી, ફિસ્કલ પોલિસી. સમજો. ઓકે, એક સરસ શબ્દ હતો, એક યુપીએસસી મેન્સમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો સર, કે ફિનાન્શિયલ પોલિસી, બરાબર છે. The lacunas and constraints in the financial policy of India, બરાબર છે, ઇઝ ધ બિગેસ્ટ હર્ડલ અથવા તો કન્સ્ટ્રેન્ટ અથવા તો કહેવાય ને કે ચિંતાનો વિષય છે અથવા તો એક મોટું હર્ડલ છે. શેમાં માટે? તો કે આપણું જે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, ગ્રોથ છે, એના માટે. તો હવે અહીંયા મોટાભાગના લોકોએ શું કર્યું ખબર છે? ફાઇનાન્શિયલ પોલિસી પૂછી ને તો મોટાભાગે ચર્ચા કરી ફિસ્કલ પોલિસીની. અહીંયા જો સમજો, પ્રશ્નને સમજો જરૂરી છે મેઇન્સની અંદર. તો અહીંયા સર જરૂરી છે કે ફાઇનાન્શિયલ પોલિસી પૂછી છે તો તમારે ફિસ્કલ એઝ વેલ એઝ મોનેટરી પોલિસી બેયની ચર્ચા કરવાની થાય. ઇઝ એ ક્લિયર? તો આ વસ્તુ જો તમારે સમજવાની છે. આપણે આ આખી આપણા લેક્ચર સિરીઝનો પર્પઝ જ છે, આપણે જીપીએસસી જે માટે જે ચેનલ આપણી જે છે આઈસીઈની, એનો પર્પઝ જ છે કે ગ્રાઉન્ડ લેવલે, ગ્રાસરૂટ લેવલે જે લેકુનાસ છે, જે કન્સ્ટ્રેન્ટ્સ છે, સ્ટુડન્ટ્સની અંદર જે પ્રોબ્લેમ્સ છે, બરાબર, જે વરીઝ છે, એને આપણે એડ્રેસ કરવું, બરાબર છે. અને આપણે સાથે મળીને મિત્રો આપણું જે લેવલ છે, બેઝ છે, એ આપણે ધીમે ધીમે આપણે અપગ્રેડ કરીએ. ઓકે, તો આ વ્યાખ્યા એવો બધાને આવડતી હશે. બહુ સિમ્પલ છે સર. પહેલા તો એ કહેવાય કોઈ પણ વ્યાખ્યા હોય કેમ ડિઝાઇન થાય સર? પહેલા પર્પઝ હોય. કોઈ પણ વ્યાખ્યા હોય ને સર, એમાં પહેલા પર્પઝ નખાય કે રાષ્ટ્રના અર્થતંત્રને સ્થિર રાખવા તેમજ કુલ આર્થિક વૃદ્ધિ અને માંગ જે છે, ડિમાન્ડ જે છે, સપ્લાય જે છે, માંગ, બરાબર છે, તો એ સપ્લાય સાઇડ જે છે તમારી, એને નિયંત્રિત કરવા માટે, બરાબર છે. માંગ એટલે કે ડિમાન્ડ, તેને નિયંત્રિત કરવા માટે. કેમ થાય? તો કે સપ્લાય જે છે એ તમે પ્રોપર રાખો એટલે. સમજો છો? તો પર્પઝ છે. પછી તો કે સર બાય વુ, કોના દ્વારા, બરાબર છે, અથવા તો વુમ એટલે કોના દ્વારા. અને પછી સર તો કે વોટ, શું કરવામાં આવે આમાં? તો કે સર આમાં 3 વસ્તુઓને એડ્રેસ કરવામાં આવે. જો અહીંયા તમને કેટલું બધું ખબર પડી કે સર અહીંયા તમે શું કર્યું? તો કે સર આવક, પછી તો કે સર ખર્ચ, અને પછી તો કે સર ઉધારી. તો એના 3 કમ્પોનન્ટ થઈ ગયા સર. ફિસ્કલ પોલિસીના કમ્પોનન્ટ્સ પણ આમાં આવી ગયા, જોઈ લો, બરાબર છે. તો વોટ, તો પર્પઝ, વુમ અને વોટ એટલે કે કમ્પોનન્ટ્સ, બરાબર છે સર. આનાથી તમારી ડેફિનેશન બને. આઈ હોપ આ બધાને આવડે. મિત્રો એક વખત લેક્ચર સિરીઝમાં તમે મારી સાથે જોડાઈ જાઓ, બરાબર છે, અને ભલે આપણે ધીમે ધીમે જો સમજો મોટી બધી માલગાડી હોય ને, જે એકદમ બડી બડી, બરાબર છે મિત્રો, એને તમારે જ્યારે આમ ધકેલવી હોય ને, ખેંચવી હોય ને, તો કોઈ પણ એન્જિન હોય મિત્રો, ગમે એટલું હોર્સ પાવરનું હોય, એનું પિકઅપ મિત્રો સ્ટાર્ટિંગમાં કેવું હોય? ઓછું હોય. જે એન્જિનિયરો છે ને ખબર હશે મિત્રો કે કોઈ પણ હેવી ગાડી હોય, જેમ કે આપણે જીએસએલવી છે, એ જ્યારે એકદમ લોન્ચ થતું હોય ને, તો એકદમ ધીમે ધીમે ધીમે, કારણ કે ત્યારે શું હોય, એની પાસે બલ્ક હોય, વેઇટ હોય, માસ હોય, એને કેરી કરવાનો હોય. તો અત્યારે જ્યારે આપણે મને ઊભું હોય ને થવું હોય ને, ગ્રેવિટી હંમેશા નીચે વધારે લાગે. તૈયારી કરવી, સ્ટાર્ટ કરવી જ અઘરી છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને મોટા ભાગના કંટાળો અહીંયા જ આવે, અને 70-80% જે લોકો તૈયારી મૂકી દે છે ને, એ બસ આ ગ્રેવિટીને એ લોકો પહોંચી શકતા નથી. આપણે મિત્રો અત્યારે આ ગ્રેવિટીની અગેન્સ્ટમાં જઈએ છીએ, એટલે એકદમ ધીમે ધીમે, બરાબર છે, પણ સોલિડ તૈયારી હોવી જોઈએ મિત્રો, બરાબર છે. સ્ટેડી બટ સ્લો બટ સ્ટેડી વિન્સ ધી રેસ. ઓકે, તો સર પર્પઝ પ્લસ whom પ્લસ વોટ, બરાબર છે. આ વ્યાખ્યા બધાય ગોખી નાખવાની છે કે સર ફિસ્કલ પોલિસી જ્યારે આવે એટલે આપણને ખબર હોય કે સર શું કામ? તો કે રાષ્ટ્ર જે છે સર એમાં આર્થિક સ્થિરતા માટે. બીજું તો કે સર એની અંદર જે કંઈ પણ આપણે માંગ છે, બરાબર છે, અને જે આર્થિક વૃદ્ધિ જે છે એને નિયંત્રિત કરવા માટે, આર્થિક વૃદ્ધિ જે છે એને આપણે વધારવા માટે, માંગને નિયંત્રિત કરવા માટે, બરાબર છે, સરકાર દ્વારા એની આવક, એના ખર્ચ અને એના માટેની જે ઉધારી છે, એના અંગેની જે નીતિ જે છે ને મિત્રો, એને કહેવાય શું? તો કે ફિસ્કલ પોલિસી, બરાબર છે. સેમ વસ્તુ સર ઇંગ્લિશમાં આપણે કેવી હોય તો કહી શકાય. ઇંગ્લિશમાં પણ ઇઝી સર. ધ પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ રિગાર્ડિંગ ઇટ્સ રેવન્યુ, એક્સપેન્ડિચર એન્ડ બોરોવિંગ, ઉધારી, in order to stabilize the country's economy and control aggregate demand and economic growth. ઓકે, અઘરું કાંઈ છે નહીં. ઘણા લોકોની સર ચર્ચા હોય સર ઇંગ્લિશમાં આપણે પેપર લખીએ તો સારા માર્ક્સ આવે, એવું હોતું નથી. એનું કારણ એક એ છે કે ટોપર્સ જે મેજોરિટી ઇંગ્લિશમાંથી નીકળે છે, એનું કારણ મિત્રો મેઇન એ છે કે આજકાલ જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે એ લોકો જીપીએસસીમાં પણ એક્ઝામ આપતા હોય, અને યુપીએસસીની તૈયારી મિત્રો આપણા ગુજરાતના માનો કે 100 વિદ્યાર્થી કરે, તેમાંથી 70% વિદ્યાર્થીઓ, 80% વિદ્યાર્થીઓ એ મિત્રો ઇંગ્લિશમાં કરે છે. બીજું કે સારું મટીરિયલ જે છે, ક્વોલિટી મટીરિયલ જે છે ઇંગ્લિશમાં છે. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇંગ્લિશની અંદર બુલેટ પોઈન્ટ લખવા ઇઝી હોય છે. જેમ કે આ ડેફિનેશન છે યાદ રાખવી હોય કે ભાઈ ધ પોલિસી ઓફ ગવર્મેન્ટ્સ ઇન્કમ
બરાબર છે, અથવા તો સ્પેન્ડિંગ એન્ડ બોરોવિંગ. શું કામ? એને ટુ કંટ્રોલ, બરાબર છે, ટુ કંટ્રોલ અથવા તો સ્ટેબિલાઇઝ ધી કન્ટ્રીઝ ઇકોનોમી એન્ડ ટુ કંટ્રોલ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ ઇકોનોમિક ગ્રોથ. તો તમારે 5 જ શબ્દ યાદ રાખવાના રહે. પહેલા તો 3 વસ્તુ શું? તો કે તમારું શું કામ એને? તો કે ભાઈ ટુ સ્ટેબિલાઇઝ કન્ટ્રીઝ ઇકોનોમિક ગ્રોથ. પછી તો કે ભાઈ ટુ કંટ્રોલ એગ્રીગેટ ડિમાન્ડ અને ઇકોનોમિક ગ્રોથ. અને પછી શું? તો કે 3 વસ્તુઓ. કઈ 3? તો કે સર આપણું જે એક્સપેન્ડિચર છે, આપણી જે ઇન્કમ છે અને આપણું જે બોરોવિંગ છે. તમને જે મજા આવે. હું ફરી વાર કહું છું, સર કોઈ એમ કે સર અંગ્રેજીના માર્ક વધારે હોય કે ગુજરાતી વાળા છે એને એ લોકો બાયસ રાખે, આવી ચર્ચાઓ પણ થઈ હતી. અમે હાઈકોર્ટની અંદર પણ આ ચર્ચા થઈ હતી. હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓના વકીલ આવી ચર્ચા કરી હતી, ત્યારે હાઈકોર્ટના જજ છે એને પણ હસવામાં વાત કાઢી નાખી હતી કે ભાઈ એવું હોય તો પછી તમે અંગ્રેજીમાં આપો. સમજો. તો ઓલા કે સર અમને અંગ્રેજી આવડતું નથી. તો કે ભાઈ તો તમને સુવિધા તો છે ગુજરાતીમાં આપવાની, બરાબર છે. તમને એમ લાગે કે ઇંગ્લિશ મને આવડે છે ને ઇંગ્લિશમાં સારા માર્ક મળે એમ છે, તો એમાં આપો. નથી આવડતું એના માટે આ સુવિધા છે, બરાબર છે. તો આ એક વસ્તુ છે મિત્રો. તો ફિસ્કલ પોલિસીની વ્યાખ્યા મિત્રો આઈ હોપ બધાને આવડતી હોવી જોઈએ. આ કોઈ ભૂલતા નહીં. આને લખી નાખજો મિત્રો. સર હવે આપણને એના પર્પસ પૂછે, તો સૌથી પહેલો પર્પસ સર આપણી પાસે જે છે એ છે સર આર્થિક વૃદ્ધિ. શું કામ? એને ફિસ્કલ પોલિસી હોવી જોઈએ. ઓકે, તો અહીંયા મિત્રો આપણે એક સરસ મજાનો એક ચાર્ટ દોરવાનો રહે. બરાબર. આપણને કોઈ સર પૂછે કે સર ગવર્મેન્ટનું કામ શું છે, ચાલો તમને કોઈ સર ગવર્મેન્ટનું કામ શું છે, તો બધા કહેશે કે સર ગવર્મેન્ટ જે છે એનું મેઇન કામ શું હોય? તો કે ગવર્નન્સ હોય. શું હોય? ગવર્નન્સ હોય, બરાબર છે. એટલે કે શાસન ચલાવવું, એટલે કે સર વહીવટ ચલાવો દેશનો. ચાલો, સરસ, બરાબર છે. નાગરિકોના પ્રશ્નો છે એ બધા આપવા, નાગરિકોને સેવાઓ આપવી વગેરે વગેરે કરવું. વાહ ભાઈ વાહ, સરસ, ખૂબ સરસ. ચાલો પછી સર, તો કે સર પછી હોય સંરક્ષણ હોય. શું હોય? સંરક્ષણ હોય, ડિફેન્સ હોય સર. સર ડિફેન્સ હોય, સરસ. ચાલો પછી, તો કે સર પછી હજી એક વસ્તુ છે. શું? તો કે એક્સટર્નલ અફેર્સ. એટલે સર શું? તો કે વિદેશ નીતિ, બરાબર છે. આ 3 કામ લગભગ બધાને દેખાય કે સર ગવર્મેન્ટ છે એના 3 કામ મેઇન છે. સર ગવર્નન્સ કરવું, શાસન ચલાવવું, વહીવટ ચલાવો, સંરક્ષણ કરવું દેશનું, દેશની બાહ્ય આપણી જે બોર્ડર છે એનું સંરક્ષણ કરવું, અને સર એક્સટર્નલ અફેર્સ, વિદેશ નીતિ, બરાબર છે. આપણા જે આપણી ઇમેજ છે એ પોઝિટિવ રાખવી, બાજુ આડોશી પાડોશી બીજા દૂરના દેશો, બરાબર છે. અને એના લીધે સપ્લાય અને ડિમાન્ડ જે છે એનું બેલેન્સ જાળવી રાખવું. કારણ કે આપણને ખ્યાલ છે કે દરેક દેશ પાસે દરેક જરૂરિયાત હોતી નથી. જેમ કે આપણે અહીંયા મોબાઈલની ડિમાન્ડ તો છે પણ મોબાઈલનું ઉત્પાદન એટલું છે નહીં, એટલે આપણે પછી એપલ છે, સેમસંગ છે, એવી બધી કંપનીઓ ઉપર આપણે ડિપેન્ડન્ટ હોઈએ. સમજો. તો અહીંયા બીજું કે અહીંયા મિત્રો આપણે અહીંયા એજ્યુકેશન ઘણું બધું છે, હવે ધીમે ધીમે વધે છે, પણ આપણી પાસે એટલી બધી ક્વોલિટી જોબ નથી. સમજો તમે, જોબ તો ઘણી છે પણ ક્વોલિટી જોબ જે કહેવાય અથવા જે હાયર ગ્રેડની જોબ કહેવાય એ આપણી પાસે અહીંયા છે નહીં. જેમ કે સુંદર પિચાઈ આપણને ખ્યાલ છે ગૂગલના CEO છે, એ ઇન્ડિયામાં સ્ટડી કર્યું એમને. હવે એ ઇન્ડિયામાં એવી કોઈ કંપની નથી કે જેને ગૂગલ જેટલો પગાર ઓફર કરે. તો ઓબ્વિયસલી તો ગૂગલ છે કે એડોબ છે, બરાબર છે, ઇવન ઘણી બધી માઇક્રોસોફ્ટ, ફેસબુક, ઇવન એલોન મસ્કનું ટેસ્લા, સ્પેસએક્સ, એમાં પણ આપણું ઇન્ડિયાનું બ્રેઇન ઘણું બધું છે. તમને ખ્યાલ છે નાસામાં પણ ઘણું બધું છે. હવે એ બધા બ્રેઇન માનો કે અહીંયા ન હોત તો અહીંયા ઇન્ડિયામાં એનું યુટિલાઇઝેશન એટલું બધું થયું હોય ને. આ એક ફેક્ટ વસ્તુ છે. તો અહીંયા મિત્રો એ પણ જરૂરી છે કે એક્સટર્નલ અફેર, જો વિદેશ નીતિ અહીંયા પણ અસર કરે. તમે સમજો કે તમે ગમે એટલું ભણી લ્યો પણ ભારત સરકાર બધે બાવળ વાવતી ફરે તો તમને કોણ સાચવશે કયો? સમજો. ઘણા છોકરા કે ને સર મારે IBMમાં જવું છે ને મારે માઇક્રોસોફ્ટમાં જવું છે, પણ ભારત સરકાર અહીંયા જઈને બાવળ વાવી આવે, બરાબર છે. તો એટલે મિત્રો એ જરૂરી છે. જેમ કે તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ દઉં. હમણાં એક પિક્ચર આવ્યું સલમાન ખાનનું, આ વિદેશ નીતિનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો હમણાં અમારે એ ભાઈબંધ દોસ્તોમાં ચર્ચા થઈ કે એનું નામ બદલી નાખ્યું, બેટલ ઓફ ગલવાનમાંથી માતૃભૂમિ કરી નાખ્યું. કારણ કે બેટલ ઓફ ગલવાન એટલે એ ડાયરેક્ટલી ગલવાન ડિસ્પ્યુટ જે હતા આપણા ચાઇના સાથેના એ યાદ અપાવે. અને અત્યારે ભારત સરકાર જે છે તો એ શું કરે છે, ઇન્ટરનેશનલ એરેનામાં જે કંઈ પણ અત્યારે જે કહેવાય ને કે ભાઈ ડોળાઈ ગયેલો માહોલ છે તેમાં આપણે વધારે પથરા ફેંકવા માંગતા નથી. આપણને અત્યારે પોસાય તેમ નથી. ઓલરેડી અત્યારે ઘણા બધું વાતાવરણ ડોળાઈ ગયું છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું કર્યું કે આખું એ પિક્ચરના યુનિટને જ કહી દીધું કે ભાઈ તમારામાંથી ચાઇનાનો જેટલો પણ પ્રોબ્લેમ છે ને ડિસ્પ્યુટેડ પાર્ટી બધો કાઢી નાખો.
તમારે પિક્ચર ભલે એ ડબ્બામાં જાય કે પિક્ચર ફ્લોપ જાય કે પછી, કારણ કે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા નેશનલ ઇન્ટરેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આપણું ફોરેન પોલિસી છે એનાથી ડાયલ્યુટ થાય છે. સમજો છો? તો એ ખાલી એક પિક્ચર કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પૂરતો ડિસિઝન નથી મિત્રો. એ ઓવરઓલ આપણું જે ઇન્ડિયાનું જે ફોરેન પોલિસી જે છે અને એના લીધે આપણી જે ઇકોનોમિક જે પોલિસી છે એને પણ એ અસર કરે છે. સમજો છો? તો આ મિત્રો ગવર્મેન્ટના 3 મેઇન કામ છે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલી વસ્તુ સાહેબ શું છે કે આમાં સર ઇકોનોમિક્સ એંગલ તો કંઈ છે જ નહીં. સમજો છો? આમાં સર ઇકોનોમિક એંગલ તો કંઈ છે જ નહીં. પણ મારો તમને પ્રશ્ન જ એ છે અહીંયા કે ઇકોનોમિક એંગલ જે છે એ કેવો એંગલ છે? તો એ કોઈ સેપરેટ પોઈન્ટ નથી મિત્રો. એ આનું ક્રક્સ છે. તો ઇકોનોમિક સોલિડ હશે ને તો આ બધું થશે, કારણ કે આ બધી જગ્યાએ તમારે આવક અને ખર્ચા સંકળાયેલા છે. સમજો? તો અહીંયા મિત્રો આપણે જે ગવર્મેન્ટ, આપણે જે પહેલી વાત કરી કે આપણો જે ઇકોનોમિક ગ્રોથ, બરાબર છે ભાઈ, આ શબ્દમાં સીધો પેલો શબ્દ આવે જીડીપી. ઇકોનોમિક ગ્રોથ માપવાનો સૌથી બેસ્ટ રસ્તો સર જીડીપી, અને એમાં માથાદીઠ આવક ભાઈગા તમે વસ્તી કરી નાખો એ. બરાબર છે? તો સર ફિસ્કલ પોલિસી જે છે એ સૌથી પહેલું શું કરશે તો કે આપણું જે આર્થિક વૃદ્ધિ છે અને એની અંદર શું તો કે એમાં સર જીડીપી એને એ ટાર્ગેટ કરે. બરાબર છે? હવે કઈ રીતે કરે સર એ બધી ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરવાના છીએ. બીજું સર એ શું કરશે તો કે એ પૂર્ણ રોજગારી, ફૂલ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે. બરાબર સર? આપણને થઈ સર સરકારી નોકરીની વાત આલે છે એ તો સર 2-3% તો માંડ હોય છે, પણ ના મિત્રો, સરકારની નોકરી નહીં. બરાબર? જ્યારે પણ ગવર્મેન્ટ છે એ સ્પેન્ડિંગ કરે, જ્યારે પણ ગવર્મેન્ટ છે એ સ્પેન્ડિંગ કરે, ખર્ચો કરે, એક્સપેન્ડિચર કરે, એટલે મિત્રો યાદ રાખજો કે એમાં જો કેપિટલ ખર્ચો કર્યો, એને કેપિટલ ખર્ચો કર્યો, જેને કેપેક્સ પણ કહેવાય, એક નવો શબ્દ છે. જીપીએસસીએ પૂછ્યો પણ ખરા કે કેપેક્સ એટલે શું. બરાબર છે? કારણ કે 2 વર્ષ પહેલા એ બજેટમાં ને ઇકોનોમિક સર્વેમાં બહુ ચર્ચા માર્યો હતો. ઇવન આ વખતે પણ ગવર્મેન્ટે એને હાઇલાઇટ કર્યો કે અમે અમારો જે કેપેક્સ જે છે એમાં અમે 12.5% વધારો કર્યો છે. બરાબર છે? તો કેપેક્સ ઉપર વારે વારે પ્રશ્નો નીકળશે. કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર. શું? કેપિટલ એક્સપેન્ડિચર, કેપેક્સ, કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર છે? તો કેપિટલ એક્સપેન્ડિચર છે મિત્રો, જ્યારે માનો કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે, કોઈ ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરે ગવર્મેન્ટ, કોઈ માનો કે એવી કોઈ પરચેસ કરે જેનાથી એસેટ ક્રિએશન થાય, તો હંમેશા મિત્રો જોબ ક્રિએટ થાય છે. બીજું કે જેટલી સ્કીમો છે જેમ કે મનરેગા છે, અથવા તો એનું આપણે જે નામકરણ નવું કર્યું, શું કર્યું તો કે વિકસિત ભારત, વીબી જી રામજી. બરાબર છે? જી રામજી. તો એ જે મિત્રો વીબી જી રામજી સ્કીમ છે, જેને આપણે એ જૂના સમયમાં આપણે એને મનરેગા કહેતા. તો એનાથી મિત્રો હવે એમ્પ્લોયમેન્ટ છે એના પણ 3 પ્રકાર હોય છે. બરાબર છે? એ આપણે જ્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની સિરીઝ લઈ આવશું એમાં એ બધી ચર્ચા આપણે કરશું. તો અહીંયા સર એટલું સમજો કે પૂર્ણ રોજગારી જનરેટ કરવી, કારણ કે આપણે ભારતના નાગરિકો, આપણે હમણાં બોલ્યા કે ભાઈ સર શાસન કરવું અને સારું શાસન, ગુડ ગવર્નન્સ, એ ક્યારે થાય તો કે સર જ્યારે સરકાર છે એ રોજગારી જો ક્રિએટ ન કરી શકે તો શું થશે? બેરોજગારી વધશે. બેરોજગારી વધશે તો મિત્રો શું થશે તો કે ઇકોનોમિક બર્ડન છે એ વધશે, પછી તો કે ક્રાઇમ છે એ વધશે, પછી જેન્ડર ઇનઇક્વાલિટી છે એ વધશે. આખી ચેનલ છે, તમે સમજો. ઓકે, તો આ વસ્તુ છે મિત્રો. ત્રીજું જે સર આનો પર્પસ છે એ છે પ્રાઇસ સ્ટેબિલિટી. પ્રાઇસ સ્ટેબિલિટી કે ભાઈ અહીંયા સર ગવર્મેન્ટ શું કરે તો કે ભાઈ આપણી માનો કે કોઈ સપ્લાય છે કોઈ વસ્તુનો, બરાબર છે, પછી તો કે સર મની જે છે એમાં મની પણ આવી જશે. બરાબર છે? સપ્લાય જે છે એમાં કયા કયા આવે તો કે ગુડ્સ એન્ડ મની. બરાબર છે? ગુડ્સ એન્ડ મની. સપ્લાય 2 હોય, રૂપિયાનો સપ્લાય પણ હોય અને કોઈ માલ સામાન છેનો સપ્લાય પણ હોય. તો ગવર્મેન્ટ શું કરશે તો કે એ જે એની પ્રાઇસ સ્ટેબિલિટી જાળવી રાખશે. જેમ કે આપણને ખ્યાલ છે આપણું જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એ બફર મેન્ટેન કરે છે ફૂડનો. પછી તો કે હમણાં આપણને ખ્યાલ છે એલપીજી ક્રાઇસિસ થયા તો ગવર્મેન્ટ છે એને પછી એક નોટિફિકેશન બહાર પાડ્યું કે ભાઈ ચિંતા ન કરતા આપણે અહીંયા જે પેટ્રોલ ડીઝલ છે તેનો ઇનફ આપણી પાસે બફર છે. બરાબર છે? તો અહીંયા મિત્રો પ્રાઇસ સ્ટેબિલિટી જે ગવર્મેન્ટ પોતાની નીતિ દ્વારા કરી શકે. એ એમ કહી દે કે ભાઈ આજથી ઘઉં છે એની નિકાસ બંધ, અથવા ઘઉંની નિકાસ કરો, માનો કે 100 રૂપિયાના ઘઉં હોય તો 100 રૂપિયા ડ્યુટી ભરવાની. કોણ મોકલે કયો? અને કોણ ખરીદશે? ચાલો, કારણ કે ભારતના ઘઉં મોંઘા થઈ ગયા. સમજો છો? તો અહીંયા શું થશે મિત્રો કે આના લીધે ઓટોમેટિક ઘઉં છે એ ભારતમાંથી બહાર જતા બંધ થઈ જશે, અને ભારતના માર્કેટમાં ઘઉંની અછત હતી તો હવે એના ભાવ જે ઊંચા આવ્યા ગયા તે હવે નીચે આવી જશે. માનો કે ડુંગળીનો ભાવ 100 રૂપિયા થઈ ગયો, આપણને ખ્યાલ છે સર, આંખોમાંથી એમને પાણી આવવા માંડ્યા ભાવ જોઈને. તો સરકારે શું કર્યું તો કે સર સપ્લાય વધારી દીધો, એની ઇમ્પોર્ટ કરી લીધો આપણે બહારથી. બરાબર છે? કારણ કે ભાવ વધ્યા શું કામ? કારણ કે ડિમાન્ડ વધારે છે, ડુંગળીનો સપ્લાય ઓછો છે, કાંઈ વાંધો નહીં, આપણે બધાને 5-5 કિલો ડુંગળી આપી દો, સરકાર કહેશે. બરાબર છે? હવે ખુશ, રોડની 5 કિલો ડુંગળી બધાને.
બરાબર છે. તો પબ્લિક કે તો પછી અમે શું કામ 100 રૂપિયા આપી, અમને તો મળી ગઈ, સમજો છો. અને દુકાનવાળા વસૂલ છે નહીં, સમજો. ઓકે, તો અહીંયા શું થયું મિત્રો કે ગવર્મેન્ટ જે છે એને પ્રાઇસ સ્ટેબિલિટી જે છે એના માટે પણ ફિસ્કલ પોલિસી જે છે એને એ ટૂલ તરીકે યુઝ કરે. બરાબર છે. યાદ રાખો, પર્પઝ હોય ને, પર્પઝ એ તમારું સાધ્ય કહેવાય, અને એ અચીવ કરવા માટે તમે જે તરકીબ લગાવો એને ટૂલ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે ફિસ્કલ પોલિસી, અહીંયા ટૂલ છે. અચ્છા, ફિસ્કલ પોલિસીનું ટૂલ છે એ બજેટ છે, કે તમારે આ કરવું છે તો આ જરૂરી છે. અચ્છા, આને લાગુ કરવી છે તો બજેટ જરૂરી છે, સમજો છો. તો એ એનું ટૂલ છે. ઓકે, ચાલો સર. પછી તો કે મૂડી સર્જન, કેપિટલ ફોર્મેશન. ગવર્મેન્ટ શું કરશે? અગેન અહીંયા પાછું એવું સર કેપેક્સનો કોન્સેપ્ટ આવ્યો. ગવર્મેન્ટ શું કરે મિત્રો કે છેલ્લા ઘણા વર્ષોથી, બરાબર, જ્યારથી FRBM એક્ટ આવ્યો 2003માં, ત્યારથી એક સરસ ચર્ચા હાલતી કે સરકાર છે એ પોતાના ખર્ચા છે એ ઘટાડે એમ નથી હાલતું, પણ પોતાના રેવન્યુ ખર્ચા ઘટાડે. બરાબર છે. અને એટલા માટે ગવર્મેન્ટે શું કર્યું હતું કે મૂડી સર્જન, કેપેક્સ ઉપર ધ્યાન દીધું. આ બધી ચર્ચા આપણે આગળ કરશું. સર, આવકની સમાન વહેંચણી, બરાબર છે. તમને ખ્યાલ છે કે રાજકોષીય નીતિમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક પોર્શન છે ટેક્સેશનનો, અને ટેક્સની વ્યાખ્યા જે છે કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. ટેક્સની તમને વ્યાખ્યા લખ્યો એટલે સિમ્પલ વ્યાખ્યા, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. બરાબર છે. તમે 1 લાખ કમાવ છો, હું 10,000 કમાઉં છું, બરાબર છે. હવે સરકારે એમ કર્યું કે ભાઈ 1 લાખ કમાતા હોય એને 30% ટેક્સ ભરવાનો, બરાબર છે, અને 50,000થી ઓછા હોય એને કાંઈ ભરવાનું નહીં. તો હવે શું થયું તો કે ગવર્મેન્ટે તમારી પાસેથી 30,000 લઈ લીધા. હવે એ 30,000માંથી માનો કે બેને 15,000 દીધી દીધા, સમજી લ્યો, કારણ કે સરકાર તો બેને લાભ આપશે ને. તો 15,000 તમને આપ્યા, 15,000 મને આપ્યા, તો તમારી પાસે હવે થયા 70 + 15 એટલે 85,000 થયા, અને મારી પાસે 10,000 + 15 એટલે 25,000 થયા. તો અહીંયા શું થયું તો કે અહીંયા રીડિસ્ટ્રીબ્યુશન થયું, આવકની સમાન વહેંચણી થઈ. આ ટેક્સેશન જ્યારે જોશું ને ત્યારે ડિટેલમાં જોશું આ પોઈન્ટ આપણે. અત્યારે આપણે ખાલી સમજીએ છીએ. તમને થાય સર લખો ને, અત્યારે લખો, અત્યારે ખાલી સમજવાનું છે, કારણ કે આગળ આ બધી ચર્ચા આપણે ડિટેલમાં નિરાતે કરવાના છીએ. પછી છે સર રિજિયોનલ બેલેન્સ. બરાબર છે. જેમ કે આ વખતે તમને ખ્યાલ છે કે ગવર્મેન્ટ છે એને એમ કીધું કે ભાઈ અમે એક NID જે છે તો એ ક્યાં નાખશું, તો કે ઈસ્ટમાં અમે સ્થાપના કરશું એની. આ વખતના બજેટમાં જ સરકારે કીધું, બરાબર છે, કે અમે ઈસ્ટની અંદર NIDની સ્થાપના કરશું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની. ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે એક નવો શબ્દ છે ઓરેન્જ ઇકોનોમી, અને 100% મિત્રો આ તમારા પેપરમાં હશે જ. બરાબર છે. તો સર અહીંયા આજે ઓરેન્જ ઇકોનોમી જે શબ્દ આવ્યો, બરાબર છે, અને જે NIDની સ્થાપના ઈસ્ટમાં કરશે તો એનાથી શું થશે? ઈસ્ટ એટલે શું તો કે ઓડિશા, વેસ્ટ બેંગોલ, છત્તીસગઢ, ઝારખંડ. તો સર ઓબ્વિયસલી અહીંયાનું, જો ગુજરાતમાં NID છે જ, હવે અહીંયા NID થશે એટલે હવે બધે આખા ભારતમાંથી છોકરાઓ અહીંયા જશે, બરાબર છે. અહીંયા પછી સ્ટુડન્ટ એક્ટિવિટી છે એ જનરેટ થશે, હોસ્ટેલ બનશે, બરાબર છે. તો ઘણું બધું ડેવલપ થાય. જેમ કે રાજસ્થાનનું કોટા છે, જેમ કે IAS માટે તમને ખ્યાલ છે કે દિલ્હી છે, એમાં મુખર્જીનગર છે, બરાબર છે. ઇવન IT માટે પણ વિદ્યાર્થીઓ જે છે MTech કરવા માટે ગેટના ક્લાસીસ માટે હૈદરાબાદ જાય છે, બરાબર છે. ઇવન IAS માટે હવે હૈદરાબાદ, બેંગ્લોર છે એ નવા પોટેન્શિયલ સેન્ટર બન્યા છે. ગુજરાતમાં તમે જુઓ મિત્રો ગાંધીનગર જે હોટસ્પોટ છે આખું, તો આનાથી શું થાય કે ત્યાંની ઇકોનોમી બૂસ્ટ થાય, સમજો. તો એના લીધે મિત્રો રિજિયોનલ બેલેન્સ છે, જે આખી પ્રાદેશિક સંતુલન છે એ જાળવી શકે. પછી સર તો કે વિદેશી હુંડિયામણની બચત થાય, કારણ કે રાજકોષીય નીતિ જે છે મિત્રો એ માત્ર ને માત્ર કંઈ ખાલી ચોકઠા નથી ગોઠવતી, એ દેશ રાષ્ટ્રની અંદર જે ઉત્પાદન છે એને પણ ટાર્ગેટ કરે છે, બરાબર છે. એને ઉદ્યોગો છે, ખેતી છે, સર્વિસ સેક્ટર છે, એને એ વિવિધ સુવિધાઓ પૂરી પાડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, એને મની પૂરું પાડે, એને ફાઇનાન્સ પૂરું પાડે, સમજો. પછી તો કે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરે, કે ભાઈ સરકારી પ્રોસિજર છે હળવી બનાવે, સબસિડી આપે, ટેક્સ ઓછા કરી દે, એટલે શું થાય ઉત્પાદન ઓટોમેટિક વધે, અને જેમ ઉત્પાદન વધશે એટલે શું થશે આપણું એક્સપોર્ટ વધશે, અને જે વસ્તુ આપણે પહેલાં બહારથી મંગાવતા ઇમ્પોર્ટ કરતા એ હવે ઓછી થશે. તો ડબલ ફાયદા, બહાર પૈસા જાતા બચશે અને બહારથી રૂપિયા આવશે પણ ખરા, કારણ કે આપણી વસ્તુ હવે દુનિયા ખરીદશે, બરાબર. જેમ કે આપણી સર્વિસ સેક્ટરમાં આપણે ખબર છે, IT સેક્ટર છે, આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, આપણું હોસ્પિટલ ટુરિઝમ છે, એ અત્યારે ગ્લોબલી તમે જુઓ કે એની એક્સપોર્ટ આપણે કરીએ છીએ, અને આપણે જે કહેવાય ને કે ડોલર કમાઈએ છીએ, સમજો. તો આ રીતના મિત્રો આ જે એના પર્પસ છે, રાજકોષીય નીતિના ઉદ્દેશ્યો છે, તો આ રીતના ગવર્મેન્ટ છે તો એ તમારું આખું કરે. શું કરે પહેલા સર તો કે આર્થિક વૃદ્ધિને એ ટાર્ગેટ કરે, પછી રોજગારી, એમ્પ્લોયમેન્ટ જે છે, પછી પ્રાઇસ સ્ટેબિલિટી, કેપેક્સ, કેપિટલ ફોર્મેશન, આવકની સમાન વહેંચણી, પ્રાદેશિક સંતુલન અને વિદેશી હુંડિયામણ. આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી ફિસ્કલ પોલિસી જે છે એ કોને પોઝિટિવલી અફેક્ટ કરે છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની થાય. ચાલો સર.
પછી સર આપણને રાજકોષીય નીતિના પ્રકારો પૂછે, બરાબર છે. તો રાજકોષીય નીતિના પ્રકારોમાં સર શું આવે, તો કે રાજકોષીય નીતિના સર પહેલો પ્રકાર જે છે એ છે વિસ્તરણવાદી રાજકોષીય નીતિ. સર આ ક્યારે આવે, તો કે જ્યારે રાષ્ટ્રમાં મંદીનો માહોલ હોય ને સર ત્યારે આવે, મંદીનો માહોલ હોય ને ત્યારે આવે. વિસ્તરણવાદી એટલે શું, તો કે સરકાર શું કરશે સર, ખર્ચો વધારશે. સરકાર શું કરશે, ખર્ચ વધારશે. આ ખાસ સમજો, બરોબર. જ્યારે સર દેશમાં મંદી હોય, મંદી એટલે શું, ઉદ્યોગ ધંધા ઠપ હોય, કોઈ ઉત્પાદન ન થતું હોય, કોઈ નવી ખરીદી ન કરતું હોય, કોઈની પાસે એટલા રૂપિયા જ ન હોય, બરાબર છે. તો ગવર્મેન્ટ શું કરશે સર, ખર્ચ વધારશે. સર કરવેરા શું કરશે, તો કે સર ટેક્સેશન છે ને, ટેક્સ સરકાર શું કરશે સર, ઘટાડશે. શું કામ, કારણ કે ટેક્સ ઘટાડશે એટલે પેલા મારી પાસેથી સરકાર 100 રૂપિયા લેતી, હવે એમ કે 50 રૂપિયા રાખજો, તો મારા ખીચામાં 50 રૂપિયા વધશે, બરાબર છે. બીજું કે સરકાર ખર્ચ વધારશે એટલે શું, તો કે સરકાર ખર્ચ વધારશે. હવે સમજો, સરકાર જ્યારે ખર્ચો કરે ને એટલે માર્કેટમાં રૂપિયા આવે, માર્કેટમાં રૂપિયા આવ્યા એટલે કાં તો તમારા ખીચામાં કાં તો મારા ખીચામાં. જો આમાં દર વખતે આપણું ખીચું નહીં જોવાનું, ઘણાને બહુ ખરાબ છે મારામાં તો કંઈ ન આવ્યું, અરે એમાં હાથ પગ મારવા પડે, એમને એમ કાંઈ ખીચામાં હાથમાં આવે નહીં, સમજો છો. તો સાહેબ સરકાર ખર્ચ વધારે એટલે શું થાય, તો કે માર્કેટની અંદર રૂપિયા આવે, સમજો છો. મની ઇન્કમિંગ છે માર્કેટમાં, લોકો પાસે રૂપિયા આવશે એટલે એની ડિસ્પોઝિબલ ઇન્કમ છે એ વધશે. રૂપિયા ખર્ચવા માટે હવે એ કેપેબલ બનશે એટલે એ હવે ઘરેથી બહાર નીકળશે, માર્કેટમાં જશે, લાવો લાવો લાવો, વળી પાછા દુકાનદાર ફોર્મમાં આવી જશે, ઘરે આવો આવો મહેમાન આવો આવો, શું જોઈએ બોલો બોલો, આ લાવો આ લાવો આ લાવો, વળી ઓર્ડર મૂકશે દુકાનદાર, અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો વળી પાછા એમ કે કારીગરોને ગાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ, સમજો. ઓકે, તો આ આખી એક સાયકલ બની. ઓકે, આને પણ આપણે ડિટેલમાં સમજવાના છીએ. જ્યારે આપણે ફિસ્કલ ડિસિપ્લિનની જ્યારે જોશું તો એની અંદર પણ આ વસ્તુ પાછી આવશે. અત્યારે ખાલી તમે એના શબ્દને સમજો કે સર વિસ્તરણવાદી રાજકોષીય નીતિ શું, વિસ્તરણ એટલે શું, તો કે ઇકોનોમી તમારે ફેલાવવાની છે. અત્યારે મંદી છે, આમ સંકોચાઈને બેઠી છે, સમજો. ઓકે, તો તમારે એને ગરમી આપવાની છે અત્યારે. ઓકે, એટલે હવે માનો કે ઇકોનોમી છે ફૂલ ગરમ થઈ ગઈ, બરાબર છે, અને બૂમ બૂમાટ હાલવા માંડી, અને શું થયું ખબર છે, તો કે સર ફુગાવાનો માહોલ આવી ગયો. લોકો પાસે એટલા રૂપિયા આવી ગયા ને સાહેબ કે હવે ધડાધડી કે લાવો લાવો લાવો, ઇન્ડસ્ટ્રી વાળા પહોંચી નથી શકતા, બરાબર છે. અને પછી દુકાનદાર શું કહેતો કે ભાવ વધારી દીધા, પેલા સસ્તું હતું ભાવ વધારી દીધા, કે પછી ડિમાન્ડ જાજી છે સપ્લાય ઓછો છે ભાવ વધારી દીધા, બરાબર છે. તો વળી પાછું આમાંથી મંદીનો માહોલ ન આવે, સમજો. તમને ખબર છે બિઝનેસ સાયકલ જે છે આખી, બરાબર છે, કે ભાઈ પહેલા તમે નોર્મલી બિઝનેસ હાલતો હોય, પછી તો કે ફુગાવો આવે, પછી તો કે એમાંથી ધીમે ધીમે મંદી આવે, બરાબર છે. તો એ જે ટ્રેડ સાયકલ છે આખી, તો સર ફુગાવો આવ્યો. ફુગાવો આવ્યો એટલે શું થયું, તો કે સર માર્કેટમાં બધા પાસે રૂપિયા વધી ગયા, બધા એમ કે હું આ ખરીદીશ એટલે મોંઘવારી વધી, બરાબર છે. તો સર એનું કારણ હવે શું કરશે, તો કે સરકાર છે એ શું કરશે, તો કે એનો ખર્ચ છે એ ઘટાડશે. સરકાર પોતાનો ખર્ચ ઘટાડશે. અને ટેક્સેશનમાં સર શું કરશે, તો કે સર ટેક્સ એ વધારશે. તો આ એના કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર છે. એટલે એવું નહીં કે સાહેબ વધાર્યું તો નહીં, એમને એની પાસે ઘણા ટૂલ હોય, આપણે દરેક ટૂલની ડિસ્કસ કરવાના છીએ. આ તો ખાલી તમે અત્યારે ઓવર, આપણે ધીમે ધીમે આગળ વધશો, બરાબર છે. સર ટેક્સ ઘટાડશે, ખર્ચ વધારશે, ટેક્સ વધારશે, ખર્ચ ઘટાડશે, બરાબર છે. સંકુચિત એટલે શું, ફરી વખત સમજો. સંકુચિત એટલે શું, તો કે ફેલાવો વધી ગયો છે, બધા પાસે રૂપિયા આવી ગયા છે, બરાબર છે. મોંઘવારી ફૂલ એને માજા મૂકી છે મોંઘવારીએ, એટલે ગવર્મેન્ટ હવે શું કરશે મિત્રો, એ પોતાનો ટેક્સ છે એ વધારી દેશે, કાં તો સબસિડી ઓછી કરી નાખશે, કાં તો એ ખર્ચ ઘટાડશે, એટલે માર્કેટમાં રૂપિયા ઓછા આવશે, માર્કેટમાં રૂપિયા ઓછા આવશે. અચ્છા, બીજું આરબીઆઈ છે એની પાસે પણ મોનેટરી પોલિસી છે, એને પણ ગવર્મેન્ટ કહેશે કે તમારા કર દર છે એ વધારો, રેપો રેટની બધી વધારી દો, એટલે બેંકોવાળા આરબીઆઈ પાસે ઓછા રૂપિયા માંગશે, આરબીઆઈ ઓછા રૂપિયા આપશે એટલે બેંકોવાળા પાસે ઓછા રૂપિયા હશે. તમે લોન લેવા જશો તો બેંકોવાળા કે મારી પાસે ઓછા રૂપિયા છે તો વધારે વ્યાજ દો, તો તમે કહેશો કે ભાઈ અમારી પાસે એટલા બધા રૂપિયા છે ને, એટલે ઓટોમેટિક જે સ્પેન્ડિંગ જે છે એ કંટ્રોલમાં આવશે. ઓકે, અને જ્યારે બધું નોર્મલી હાલતું હોય મિત્રો, કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે નહીં, મંદીએ નથી ને ફુગાવો નથી, બરાબર છે, અને માર્કેટ જે છે એ કેવું છે, તો કે સર સ્થિર છે, તો સરકાર શું કરશે, તો કે એનું જે ખર્ચ જે છે અને એની જે આવક છે એનું બેલેન્સ છે એ વધારી એ બનાવીને ચાલશે, બરાબર છે. અને ન્યુટ્રલ ટેક્સેશન તમને જોવા મળશે અહીંયા, સમજો. તો આ રીતના મિત્રો આ તમારું બેઝિક્સ છે. તમને કોઈ પૂછે રાજકોષીય નીતિ કેટલા પ્રકારની હોય, તો હવે આ 3 ડિસ્ટિંગ ટાઈપ નથી, આનું મિક્સઅપ જોવા મળે તમને, સમજો છો. આનું તમને મિક્સિંગ જોવા મળે, ખાસ યાદ રાખજો. એવું ન હોય કે આમાં પછી એક્ઝેક્ટ આવવું જોઈએ, બરાબર છે, પણ આ 3 તમે ડિસ્ટિંગ ટાઈપ કરી શકો, બરાબર છે. કાં તો સર મંદીનો માહોલ હોય તો સરકાર છે એ વિસ્તરણવાદી ફિસ્કલ પોલિસી લઈ આવશે, કાં તો સર ફુગાવાનો માહોલ છે, મોંઘવારીનો માહોલ છે તો સર સંકુચિત ફિસ્કલ પોલિસી ગવર્મેન્ટ લઈ આવશે. અને સર બધું ઓકે હાલે છે તો ગવર્મેન્ટ બને ત્યાં સુધી કોઈ કાંકરી ચાળો કરશે નહીં, શાંત પાણીમાં પથરા ફેંકાય નહીં.
બરાબર છે મિત્રો. તો અહીંયા મિત્રો આજનો જે લેક્ચર છે એની અંદર આપણે શું જોયું તો કે ફિસ્કલ પોલિસી જે છે એના ટાઈપ્સ જોયા, આપણે ફિસ્કલ પોલિસીના પર્પઝીસ જોયા. બરાબર છે મિત્રો. આપણે આ જ સિરીઝને કન્ટિન્યુ કરશું અને પાર્ટ 2 આનો જે આવશે એની અંદર મિત્રો આપણે જે આમાં ચર્ચા કરી, બરાબર છે, તો એ બધી બાબતો હવે ધીમે ધીમે આપણે લઈને આવશું. બરાબર છે. અહીંયા આપણે માનો કે હજી એની લિમિટેશન્સ છે એ આપણે એક વખત જોઈ નાખશું. ઓકે, અને પછી આપણે ડાયરેક્ટલી બેઝિક્સ ઓફ બજેટમાં જાશું અને આપણે પાર્ટ 2 જે છે એમાં આપણે બધું ફોકસ જે છે એ આ જે પોર્શન છે આખો આની ઉપર હશે. બરાબર છે. અને પછી આપણે જે પાર્ટ 3 છે, 4 છે, 5 છે, બરાબર, એ બધું આપણે કવર કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી વખત સ્વાગત છે આપ સૌનું આઈસીઈમાં. મિત્રો આપણે જીપીએસસી બજેટ 2026-27ની સિરીઝ આપણે ચાલુ છે. પહેલો લેક્ચર આપણે શાનદાર રહ્યો મિત્રો, સરસ મજાનું તમે લોકોએ જોયો અને એને સરસ મજાનો આવકાર આપ્યો. ત્યાર પછી મિત્રો આજે આપણે એ જે સિરીઝ છે એનો બીજો પાર્ટ આપણે લઈને આવ્યા છીએ અને ફરી પાછું આપણે આજે જ્ઞાનની આપણી જે સરહદો છે એને વળી પાછા આપણે એને વિસ્તારશું. બરાબર છે. તમને ખ્યાલ હશે મિત્રો, ઇતિહાસ વાંચ્યો હોય તેમાં મગધ સામ્રાજ્યની વાત આવે કે પહેલાં કઈ રીતના એક નાનકડું જનપદ, એમાંથી પછી મહાજનપદ થયું અને પછી કઈ રીતના મિત્રો એમાં મૌર્ય અને ગુપ્તો એ પોતાના યોગદાન દ્વારા એને કહેવાય ને કે વિશાળ એક સામ્રાજ્યમાં એનું સર્જન કર્યું. અને ઇતિહાસમાં કોઈ પણ ન જોયું હોય એવડું વિશાળ સામ્રાજ્ય મિત્રો મૌર્ય અને ગુપ્તોએ એ સમયે મિત્રો બનાવ્યું હતું. આજે 4 થી 5 દેશ આપણા પાડોશી ભેગા થાય અને જે વિસ્તાર બને એ એરિયા મિત્રો એ સમયે મૌર્ય અને ગુપ્તો જે હતા એ લોકોએ આખો એક કર્યો હતો, એને યુનાઇટેડ કર્યો હતો. બરાબર છે. અને આપણે પણ મિત્રો એ જ રીતના આપણું જે જ્ઞાન છે એના સીમાડા જે છે એને આપણે વિસ્તારવાના છે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું મિત્રો કે કઈ રીતના આપણે જોયું કે ફિસ્કલ પોલિસી રાજકોષીય નીતિ છે, એમાં ઉદ્દેશ્યો, એના પ્રકારો, એના મર્યાદાઓ, તેમાં આપણે એના ઉદ્દેશ્યો અને પ્રકારો જોઈ નહીં ખાતા કે ભાઈ ઉદ્દેશ્ય સર શું હોય, તો એને યાદ હોય તો બોલો કે સર ઉદ્દેશ્યોમાં એવું હોય કે ભાઈ સર પ્રાઇસ સ્ટેબિલિટી છે, પછી તો કે ઇકોનોમિક ગ્રોથને મેન્ટેન કરે, પછી તો કે સર કેપિટલ એક્સપેન્ડિચર છે, પછી તો કે સર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે, પછી તો કે સર એનું આપણી જે ફોરેન પોલિસી છે એમાં જે ફોરેક્સ છે, ફોરેક્સ આપણું એક્સચેન્જ જે વેલ્યુ હોય બરાબર રૂપિયા ડોલરની એને એ સર બેલેન્સમાં રાખે, ઔદ્યોગિક ઉત્પાદન છે સર એ વધશે. તો ઓવરઓલ આપણે બધું એમાં પોઝિટિવ જોયું. એના ઉદ્દેશ્યો હતા, એનું સિગ્નિફિકન્સ પૂછે તો પણ એ આવે, એનું ઇમ્પોર્ટન્સ પૂછે તો પણ એ આવે, એના પર્પઝીસ પૂછે તો પણ એ આવે. ખાસ યાદ રાખો મેઇન્સની અંદર આ પ્રોબ્લેમ છે ઘણા લોકોને ફેસ કરવાનો થતો હોય છે કે સર ઘણી વખત એનું કોઈ આપણને સિગ્નિફિકન્સ પૂછે, ઘણી વખત સર આપણને લખ્યું સર આનું ઇમ્પોર્ટન્સ શું, ઘણી વખત આપણને સર એના પર્પઝીસ પૂછે. બરાબર છે. પર્પઝીસ છે, ગોલ્સ છે, ટાર્ગેટ્સ છે, તો એ કોઈ પણ શબ્દ આવે બરાબર છે, આપણે મૂંઝાવાનું થતું નથી. હવે ઓમ જુઓ સર અંગ્રેજી પ્રમાણે જુઓ તો આ બધાનો મતલબ અલગ અલગ થશે, એ ખાસ યાદ રાખજો. પણ આપણે જ્યારે યુપીએસસી કે જીપીએસસી મેઇન્સના રિલેટેડ વાત કરીએ અને આવું કોઈ પણ વસ્તુ તમને આવે તો જો તમારી પાસે 5 થી 6 ટૂલ હોય, તમારી પાસે માનો કે તમને ફિસ્કલ પોલિસીની જ વાત આવતી હોય અને જો સર તમને એની અંદર માનો કે એટલી ખબર પડતી હોય કે સર આની અંદર એમ્પ્લોયમેન્ટમાં અસર પાડશે, પછી તો કે સર ઇકોનોમિક ગ્રોથમાં ફેર પડશે, પછી તો કે સર કેપેક્સ જે છે એનો એક એંગલ આવશે, પછી તો કે સર ફોરેક્સનો એક એંગલ આવશે. રેડી? એમ્પ્લોયમેન્ટનો એંગલ આવ્યો સર, ઇકોનોમિક ગ્રોથનો આવ્યો, કેપેક્સનો આવ્યો સર, ફોરેક્સનો આવ્યો. બરાબર છે. એ સિવાય સર શું હતું તો કે આપણે જોયું હતું કે સર પ્રાઇસ સ્ટેબિલિટી, આ ઇકોનોમિક એંગલ આવ્યો. ઓકે, હજી સરસ તમારે સર ઘણું વિચારવું હોય, માનો કે આપણી ફિસ્કલ પોલિસી જેટલી સારી હશે, જેટલી તમે રાજકોષીય નીતિ સારી હશે, બરાબર છે, એટલું તમારું ડેટ ટુ જીડીપી રેશિયો, માનો કે તમે કરકસરયુક્ત તમને જો આવડતું હોય, એક રૂપિયાનો તમે પ્રોપર ખર્ચી શકતા હોય, ઘણા પાસે કળા હોય, તો શું થાય તો તમારી ઉધારી ઓછી જાય. ઉધારી જેટલી ઓછી તો માર્કેટ સુપર પાવર, તમે સમજો કે અમેરિકા શું કામ એને સુપર પાવર છે, કારણ કે એ બધાને લોન આપે છે, બધા પાસેથી લોન લેતું નથી, દેવું તો એની ઉપર છે એવું નથી, બરાબર છે, પણ એની જે ઓવરઓલ એની વાત કરો તમે, બરાબર છે, તો એ છે. તો અહીંયા તમે એ પણ કહી શકો કે સર સોફ્ટ પાવર છે એ પણ ઇન્ક્રીઝ થાય તમારો. તો જો તમને આવા પોઈન્ટ બનાવતા આવડે મિત્રો, કારણ કે મેઇન્સની આખી ગેમ જ એ છે કે સર તમે એક બાજુ ફોરેન પોલિસી બાજુ વયા ગયા, એક તમે એચઆરડી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ લઈ લીધું, ઇકોનોમિક ગ્રોથ લઈ લીધું, કેપિટલ એક્સપેન્ડિચર લઈ લીધું, ફોરેક્સ ઉપર વયા ગયા, પ્રાઇસ સ્ટેબિલિટી ઉપર વયા ગયા, તો તમને 5-6 પોઈન્ટ આવડી ગયા. કારણ કે આનું કોઈ ફિક્સ આન્સર ન હોય, સમજો.
અને વાત તો બધા જ કરશે, સમજજો, બરોબર છે, પણ જેને બહુ સારી રીતે ટૂંકમાં વાત પતાવતા આવડશે ને એ આમાં પાસ થશે આ પરીક્ષામાં. તો મેન્સની આખી ગેમ જ છે. જો હવે તમને આ 4-5 પોઈન્ટ જો આવડતા હોય, તમારી નોટબુકમાં તમે લખ્યા હોય, તો આમાંથી સિગ્નિફિકન્સ પૂછે તો પણ તમને એડ્રેસ કરો, ઇમ્પોર્ટન્સ પૂછે, પર્પઝ પૂછે, અચ્છા ગોલ્સ ટાર્ગેટ પૂછે તો પણ તમે કહી શકો કે સર આપણું જે ફોરેક્સ રિઝર્વ છે એને આપણે વ્યવસ્થિત બનાવવું છે, ક્યારે બંને ઇમ્પોર્ટ ઓછો કરો, એક્સપોર્ટ વધારે કરો, કઈ રીતના, તો કે સર ફિસ્કલ પોલિસી. અચ્છા સર પ્રાઇસ સ્ટેબિલિટી રાખવી છે માર્કેટની અંદર, ક્યારે થાય સર? સપ્લાય સાઇડ છે એ વધારો, મની સપ્લાય છે એ વધારો, ગુડ સપ્લાય છે એ વધારો, બરાબર છે. તો એ તમે કોઈ પણ પોઈન્ટ લ્યો સર, ગોલ, ટાર્ગેટ, પર્પઝ, ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ, તમે એને પ્રોપરલી ટેકલ કરી શકો, બરાબર છે. ત્યાર પછી સર આપણે આ બધી વાતો છે ધીમે ધીમે વધવાના. હવે આજે આપણે સર આ લેક્ચરમાં મર્યાદાઓ જે છે એનું આપણે બોલ બચ્ચન કરવાનું થાય છે, બરાબર છે. આગળ વધીએ સર. આપણે વ્યાખ્યા જોઈ હતી, આપણે પર્પઝ જોઈ નાખ્યા હતા. આર્થિક વૃદ્ધિ, પૂર્ણ રોજગારી, ભાવ સ્થિરતા, મૂડી સર્જન, આવકની સમાન વહેંચણી, પ્રાદેશિક સંતુલન, વિદેશી ઊંડિયામણની બચત, ફોરેક્સ રિઝર્વ. પછી તો કે સર આપણે એનું પ્રકારો જોયા હતા સર. એમાં કહ્યું હતું તો કે વિસ્તરણવાદી ક્યારે હોય સર? કહો તો મને તો કે સર મંદી હોય ત્યારે. સરકાર શું કરે? ખર્ચ વધારે. વેરી ગુડ. પછી સર તો કે સંકુચિત રાજકોષીય નીતિ શું હોય સર? આમાં ફુગાવો હોય. શું હોય? ફુગાવો હોય. જ્યારે ફુગાવો હોય ત્યારે સર સરકાર શું કરશે? તો કે ખર્ચા છે એ પોતાના ઓછા કરશે, બરાબર છે, અને ટેક્સ છે એ શું કરશે? તો કે સર એ વધારશે, બરાબર છે. અને સર અહીંયા હોય છે ન્યુટ્રલ, કે જ્યારે માર્કેટ સ્થિર હોય ત્યારે. હવે સર સરસ મજાનો એક પ્રશ્ન આવ્યો કે વિકાસશીલ દેશો જે છે, ભારતની વાત છે અહીંયા, તેમાં રાજકોષીય નીતિની મર્યાદાઓ શું છે? તો સર એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે એ છે કર ચોરી અને નાનું કર માળખું. ઓકે, તમને ખ્યાલ છે મિત્રો આપણું જે ભારત જે છે એની અંદર કર ચોરી અને નાનું કર માળખું, બરાબર છે. અચ્છા, હું અહીંયા તમને બે વસ્તુ પૂછીશ. એક તો આપણે ઇન્કમ ટેક્સ અને બીજું સર જીએસટી. તમે છાપામાં વાંચતા હશો કે સર ભારત સરકારની આવક છે જીએસટીમાંથી 2 લાખ કરોડની થઈ આ મહિનાની, આવતા મહિનાની 2.15 લાખ કરોડ, ગયા મહિનાની સર 1.8 લાખ કરોડ, અને ઓવરઓલ સર 24 થી 25 લાખ કરોડ સરકાર કમાઈ છે જીએસટીમાંથી. આવું આપણે સાંભળતા હોઈએ એટલે આપણને થાય કે ઓહો સાહેબ આમાં તો બખા છે સરકારને, બરાબર છે. ઇન્કમ ટેક્સમાં તમે જુઓ, માનો કે તમે ત્યારે બજેટ 2026-27 આપણે જ્યારે જોશું ને આના આંકડા જોશું આપણે, તેમાં તમને ખબર પડશે કે સર સૌથી વધારે ઇન્કમ જે છે ગવર્મેન્ટને, સૌથી વધારે ઇન્કમ એ શેમાંથી થઈ? તો કે સર ઇન્કમ ટેક્સમાંથી થઈ. કરવેરાની વાત છે. જીએસટીમાંથી આપણને લાગશે કે થઈ, પણ એકચ્યુઅલી થઈ નથી. પણ સર આપણને થઈ તો પછી આપણે શું કામ એને આવું બોલીએ છીએ કે કર ચોરી, નાનું કર માળખું? જો નાનું કર માળખું એટલે સાહેબ શું? અહીંયા એક શબ્દ આવે ટેક્સ બેઝ આવે. આ એક શબ્દ બધા જોજો. બેઝ એટલે શું? તો કે પાયો. ટેક્સ એટલે શું? તો કે આપણે માનો કે કરવેરા ઉઘરાવા છે તો કેટલા એરિયામાંથી ઉઘરાવશું? એટલે કે પબ્લિક પાસેથી. અત્યારે મિત્રો આ જે આંકડો છે ને એ છે માત્ર 8.5%. અચ્છા, આ આંકડો, આ કોનો આંકડો છે આવડો? આ તો કે સર આ એ આંકડો છે કે જે લોકો આઈટી રિટર્ન ભરે છે. આ ખાસ સમજો, આના માટે મારે તમને એક સેપરેટ રાખવું પડશે, બરાબર છે. માનો કે હું તમને અહીંયા ઇન્કમ ટેક્સની સર વાત કરું છું, બરાબર છે. તો આપણા લેટેસ્ટ આંકડા છે સર 2024-25ના આંકડા છે જે રજૂ થયા છે. એમાં એવું કીધું છે કે આખા દેશના 8.6% લોકો જે છે ને એ આઈટી રિટર્ન ભરે છે, ફાઇલ કરે છે. ઇન્કમ ટેક્સ ભરે છે એમ નહીં, આઈટી રિટર્ન ભરે છે ખાલી 8.6% લોકો. તમે હિસાબ મારી લો એ કેટલા થયા, બરાબર છે. અને સર બીજું કે એમાંથી જે 3.5% લોકો છે, અથવા 3.5 કરોડ, આપણે સોરી 3.5 કરોડ લોકો એ ઇન્કમ ટેક્સ ભરે છે. જુઓ, આટલા લોકો રિટર્ન ભરે છે. રિટર્ન તો નીલય ફાઇલ થાય ને, સમજો છો તમે? આ ઘણાને ન સમજાતું હોય તો હું સમજાવી દઉં તમને. જસ્ટ ભારત સરકારે શું કર્યું તો કે અત્યારે તમને એમ કીધું કે 12 લાખ સુધીની ઇન્કમ, સુધીની આવક પર 0% ઇન્કમ ટેક્સ. આ તો બધાને ખબર જ હશે, ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં, આપણે જાણી લીધું. સરકારે એવું કીધું 12 લાખની આવક સુધી શું? તો કે સર 0% ઇન્કમ ટેક્સ, બરાબર છે. એમાંથી 8.6% લોકો છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એમાંથી ઇન્કમ ટેક્સ ભરવાના 3.5 કરોડ લોકો છે. તમને ખ્યાલ છે આપણા વસ્તી છે 150 કરોડની. તમે વિચારો 150 કરોડ લોકોમાંથી 3.5 કરોડ લોકો જ માત્ર ઇન્કમ ટેક્સ ભરે છે. તમે સમજો છો? અચ્છા, હવે એમાં એવું નથી કે બધા કરચોર છે એવું નહીં, કારણ કે 12 લાખ સુધી તો ઇન્કમ ટેક્સ નીલ જ છે, સમજો.
બરાબર. સરકાર એવું ઈચ્છે છે કે રિટર્ન વધારે ફાઇલ થાય. એનાથી શું થાય તો કે આવકની ખબર પડે. ભલે તમે 5 લાખ જ બતાવો, 3 લાખ જ બતાવો, 2 લાખ જ બતાવો, પણ મિત્રો અહીંયા આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. આગળ એક પ્રોબ્લેમ આવશે, જેમ કે જાગૃતિ નથી અને શિક્ષણ નથી. બરાબર છે, એ પણ એક આગળ પ્રોબ્લેમ આવશે. તો સર આ એક વસ્તુ છે. બરાબર છે. અચ્છા, બીજું જીએસટી ની સર વાત કરીએ. જો આ બધું જે છે એ આપણા લેક્ચર સિરીઝ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે સર. જીએસટી ની આપણે વાત કરીએ તો જીએસટીમાં સર આપણે આખા ભારતની અંદર માત્ર 1.5 કરોડ જે છે એ કુલ રજીસ્ટર થયેલા છે. ઘણા બધા એવા ધંધાઓ છે, લોકો છે કે જેને જીએસટી નંબર લીધો જ નથી, એને ધંધા કરે છે. નો ડાઉટ એની પાસે પણ કારણ હશે કે સર કોમ્પ્લાયન્સ માટે એની પાસે નહીં હોય, શિક્ષણ નહીં હોય, એટલું બધા એને કમ્પ્યુટર નહીં હોય, નોલેજ નહીં હોય, એટલું બધું ફાઇનાન્શિયલ, કાંઈ વાંધો નહીં. બરાબર. અહીંયા આપણે કોઈના ઉપર નાળિયેર ફોડતા નથી, પણ આ એક ચિત્ર આવું છે આખું, સમજો. ઓકે, તો આ એક છે સર આપણો ટેક્સ બેઝ જે છે એ આપણો બહુ જ કેવો છે તો કે સર નેરો છે. કેવો છે? નેરો છે સર. બીજું છે અમલીકરણમાં વિલંબ, ટાઈમ લેગિંગ છે. કરચોરી અને નાનું કર માળખું તો જોયું આપણે સર. બીજું છે શું તો કે અમલીકરણ જે છે એમાં તમારે સર ઘણો બધો લેગિંગ જોવા મળે છે કે અહીંયા તમે કંઈક ચેન્જ કર્યો. બરાબર. કારણ કે ભારતનું ભૌગોલિક ક્ષેત્ર અને ભારતનું પોલિટિકલ સેટઅપ તમે જો ને એ પણ બહુ વિશાળ છે. ઓકે, અને એટલા માટે તમે જે ફિસ્કલ પોલિસી બનાવો છો, બરાબર, એના ટાઈમ લેગિંગ તમને જોવા મળે. અચ્છા, અહીંયા એક બીજું પણ કારણ છે, નાનું કર માળખુંનું બીજું પણ એક કારણ છે મિત્રો. શું છે તો કે મેજોરિટી જે એગ્રીકલ્ચરલ સાથે જોડાયેલા છે, એગ્રીકલ્ચર સાથે. બરાબર છે. અને એ લોકો આખા આ જે ટેક્સ સ્લેબમાં આવતા નથી. એનું નોન ઇન્ક્લુઝન ઓફ એગ્રીકલ્ચરલ એમ્પ્લોયમેન્ટ. બરાબર છે. ચાલો સર. ત્રીજું એક સરસ મજાનું છે ભ્રષ્ટાચાર અને વહીવટી બિનકાર્યક્ષમતા. બરાબર છે. અહીંયા આપણે આના ઉપર અત્યારે ચર્ચા કરવી નથી. ભ્રષ્ટાચાર જે છે એના ઉપર આપણે અત્યારે કંઈ ચર્ચા કરવી નથી. બરાબર છે. જ્યારે કરપ્શનનો જે ઇન્ડેક્સ આવે છે, બરાબર છે, તો એ જ્યારે આવશે ત્યારે આપણે ભ્રષ્ટાચાર ઉપર અલગથી આ ટોપિક ઉપર ચર્ચા કરશું. બીજું સર વહીવટી બિનકાર્યક્ષમતા, ઇનએફિશિયન્સી. ઓકે, આપણે હમણાં વાત કરીએ ગવર્મેન્ટનું બેઝિક કામ શું તો કે ગવર્નન્સ, વહીવટ કરવો. અને ભારત દેશમાં પ્રોબ્લેમ એ છે કે હજુ પણ જે ગ્રાઉન્ડ લેવલ છે, બરાબર છે, આમ તો વાતો તો પ્રયાસ તો ઘણા થઈ છે, પણ આપણું મેં કીધું ને આપણો એરિયા એટલો બધો છે અને જે રેઝિસ્ટિવિટી છે, જે પરિવર્તનને જે અવરોધ જોવા મળે નીચેના લેવલે, એના લીધે હજી પણ વહીવટમાં કાર્યક્ષમતા જોવા મળતી નથી. અને એટલા માટે ગમે એવી સારી તમે નીતિ બનાવો, બરાબર, એ નીચે ઇમ્પ્લિમેન્ટ થતી નથી. પછી છે સર રાજકીય દબાણ. બરાબર છે. હવે આ સર શું છે આવડું આ નવું તો કે સર આની અંદર એવું બને, માનો કે રાજકીય દબાણની વાત કરો તો અહીંયા તમારે એવી કોઈ માનો કે સ્કીમ્સ હોય, બરાબર છે, કે જેનાથી કોઈ એસેટ ક્રિએટ ન થતી હોય, કોઈ રોજગાર જનરેટ ન થતો હોય, પણ ખાલી મફતિયા વૃત્તિ વધતી હોય. બરાબર છે. ટેબ્લેટ મફતમાં આપ્યા કે કમ્પ્યુટર મફતમાં આપ્યા કે પાણી મફતમાં આપી, વીજળી મફત આપી, અને એ ટાર્ગેટેડ લોકો સુધી પહોંચે તો અલગ વસ્તુ છે. પણ મેજોરિટી પ્રોબ્લેમ એ આવે કે એની અંદર જે નથી ઓલું કે ને આવાના તો રહી ગયા, નહોતા આવવાના તો ચડી ગયા, એના જેવું થાય આમાં. બરાબર છે. તો એક એવી કોઈ સ્કીમ્સ હોય. અચ્છા સર, બીજી વસ્તુ રાજકીય દબાણની અંદર એમાં શું આવે તો કે બિનજરૂરી વ્યાજ માફી આવે. તમને ખ્યાલ છે જ્યારે ઇલેક્શન આવે તો એની અંદર ગવર્મેન્ટ જે છે તો એ જે વ્યાજ માફી આવે. બરાબર છે. અને પછી તો કે સર સબસિડી, જ્યારે પણ કોઈ ઇલેક્શન યર કે એવું હોય એટલે શું થાય તો કે સર બિનજરૂરી સબસિડી. પહેલાં આવું બહુ થતું, હવે ધીમે ધીમે ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. બરાબર છે. અને એ કોઈ પક્ષનું નથી, ખાસ યાદ રાખો. ઘણા એમ થાય સાહેબ હું આવું બોલું ને કે પહેલા આવું થતું, એટલે ઘણા એમ કે સાહેબ આ ભાજપના લાગે છે. એવું નથી. સમયની યારે બધાને બદલવું પડે. અત્યારે કદાચ કોંગ્રેસની ગવર્મેન્ટ હોત ને તો એને પણ આ જ ચેન્જીસ કર્યા હોત, સમજો. કારણ કે સમયની યારે હાલવું જ પડે. એમાં પછી કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી, સમજો. આપણે એક રાષ્ટ્રની વાત કરીએ છીએ. રાષ્ટ્રના પ્રોબ્લેમ્સ હોય, રાષ્ટ્રની સમસ્યા હોય, અને એ સોલ્વ કરવા માટે ગવર્મેન્ટ હોય, અને એ ગવર્મેન્ટ કોઈ પક્ષમાંથી આવે, અને એ કાં તમારો પક્ષ હશે કાં મારો પક્ષ હશે. બરાબર છે. એટલે એમાં તમારું મારું બહુ હોય નહીં. બધી જગ્યાએ આપણે એસ્પાયરન્ટ છીએ. બરાબર છે. તો આપણે રાષ્ટ્રની સમસ્યાઓ અહીંયા સમજીએ છીએ. અને જ્યારે આપણે અહીંયા કોઈ પ્રોબ્લેમ્સ બોલશું કે પહેલાં આમ હતું હવે આમ થયું, તો અહીંયા આપણે કોઈના વખાણ કે કોઈની નિંદા કરવાના ઉદ્દેશ્યથી બોલશું નહીં. ઓકે, તો સર રાજકીય દબાણ જે છે, બરાબર, જેમ કે સ્કીમ્સ એવી લઈ આવે, પોપ્યુલર સ્કીમ લઈ આવે, વ્યાજ માફી વારે વારે, સબસિડીના ઇસ્યુઝ, એ બધું. પછી તો કે સર હજી એક છે મોટી રાજકોષીય ખાધ. આપણે જ્યારે બજેટના કમ્પોનન્ટ્સ ભણશું તો એની અંદર તમને 3 વસ્તુઓ એક ઉડીને આંખે વળગશે સર. એક તો આવશે તમારે વ્યાજની ચૂકવણી.
આપણે ભારત સરકારમાં જેટલી પણ જૂની ગવર્મેન્ટ હોય, માનો કે કદાચ ભલે પહેલી સરકાર હોય, બીજી સરકાર હોય, ત્રીજી સરકાર હોય, તમને ખ્યાલ છે સરકાર જે ઉધારી કરે ને એ હંમેશા કેટલી કરે તો કે સર એ લાંબા ગાળાની હોય, 50 વર્ષ, 60 વર્ષ, 90 વર્ષ, 99 વર્ષની લોન લીધી હોય, સમજો છો, અને એનું વ્યાજ જે છે એ અત્યારે એ એક્યુમ્યુલેટ થતું હોય, ભેગું થતું હોય, સમજો છો. એટલે એવું ન હોય કે મોદી ગવર્મેન્ટે જ બધી લોન લીધી, એ જ એને જ બધું ઉધારી ઊભી કરી અને નો પછી તમે જૂની, કારણ કે મેં ફરી વાર કહું, કોઈ પણ સરકાર હશે, વિકાસ કરવો હશે, બરાબર છે, તો તમારે લોન તો લેવી જ પડશે, ઉધારી લેવી જ પડશે. તો એનું જે સર વ્યાજ ચૂકવણી છે. પછી તો કે સર જે પગાર અને પેન્શનના જે બિલ છે, પછી તો કે સર જે સબસિડીના જે બિલ આવશે તમારે, સમજો છો. તો આ બધી જે વસ્તુઓ છે ને એના લીધે શું થાય તો કે મોટી રાજકોષીય ખાધ જોવા મળે તમને. તમે ગમે એટલું તમે કેપિટલમાંથી કમાણી કરો, કેટલું બધું સરકારે કંપનીમાંથી કમાણી કરે, સરકાર ઉધારી કરવી પડે સરકારે જાજી. કારણ એ છે કે આ બાજુ તમારા આ જે ખર્ચા જે છે ને, બરાબર છે, એ સતત ને સતત ચાલુ રહે છે અને એ વધે છે. જેમ કે હમણાં 8મું પગાર પંચ આવશે, વળી પાછા પગાર પેન્શન એનો એક બોજ આવશે ગવર્મેન્ટ ઉપર, અને અલ્ટિમેટલી રાષ્ટ્ર જે છે એની તિજોરી ઉપર એ બોજ આવે. આ ખાસ યાદ રાખજો. ચાલો સર, પછી સર ફુગાવાનું જોખમ. જેમ કે અત્યારે સર તમને બધાને ખ્યાલ છે કે અત્યારે સર યુદ્ધ હાલે છે અત્યારે, બરાબર છે, અત્યારે યુદ્ધનો માહોલ છે. ઓકે, અને એના લીધે શું થયું તો કે સર એલપીજી અને ક્રૂડ એ બે ઉપર અત્યારે અસર થઈ છે. એના લીધે શું થયું તો હવે સર એલપીજી ને ક્રૂડ એવી વસ્તુ છે, કારણ કે પેટ્રોલ ને એલપીજી મોંઘા થાય, ડીઝલ મોંઘું થાય, બરાબર છે, એટલે શું થાય ઓટોમેટિક આખી ટ્રાન્સપોર્ટ મોંઘું થયું. ટ્રાન્સપોર્ટ મોંઘું થયું એટલે દૂધથી માંડીને તમે ઘઉં, ચોખા, ફાસ્ટ ફૂડ, પીઝા, ચીઝ, તમારે જે લેવું હોય બધું મોંઘું થશે, મોંઘવારી થશે. એટલે ફુગાવાનું જોખમ, બરાબર છે, કે તમારું દેશમાં બધું હરખું હાલતું એનાથી કાંઈ ન થાય. હવે સમજો, ઈરાન ઇઝરાયલ યુદ્ધ થયું, અમેરિકા ઈરાન યુદ્ધ થયું, યુક્રેન રશિયા યુદ્ધ થયું, તેમાં ઇન્ડિયા શું કરે હાલો કયો? એટલે બધું આપણા કંટ્રોલમાં હોતું નથી સર. પછી તો કે સર આંતરરાષ્ટ્રીય પરિબળો, અગેન આ જ પરિબળો જે છે એ પાછા લાગુ પડશે, બરાબર છે. આપણે હમણાં જે બોલ્યા એ બધી વાતો લાગુ પડશે. એ ઉપરાંત તો કે ભાઈ આપણે માનો કે અત્યારે જે ફ્રી એગ્રીમેન્ટ ચાલે છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, બરાબર છે, અમુક દેશો સાથે, ઓકે, તો એની અસર મિત્રો આમાં થાય, આંતરરાષ્ટ્રીય પરિબળો જે છે એ, બરાબર છે. અને પછી સર સૌથી છેલ્લે અશિક્ષિત અને જાગૃતિનો અભાવ. ઘણા બધા લોકો છે, જો આમાં અમીર ગરીબની નથી, અશિક્ષિતની વાત છે. ઘણા બધા ભણેલા હોય તો ગરીબ હોય, ઘણા અભણ હોય પણ એ રૂપિયાવાળા હોય, ઘણા રૂપિયાવાળા જાજુ કમાતા હોય તોય ટેક્સ ભરતા નથી. ઘણા લોકો હજી પણ ટેક્સને એમ જ સમજે કે એ અમારી ઉપર બીજા લોકો આગળ ધીના કરે છે, કમાઈ અમે ને ખાઈ બીજા, સમજો છો. હજી એનો જે રેશનાલે છે ટેક્સ પાછળનો એ સમજતા નથી કે ભાઈ સારું ટેક્સેશન એટલે સરકારને સારી આવક એટલે સરકાર દ્વારા ક્વોલિટી ખર્ચા, પછી કેપિટલ ખર્ચો પણ વધે, કારણ કે જે આપણે રાજકોષીય ખર્ચાઓ છે એ એક લેવલે કરવા જ પડે, વ્યાજની ચૂકવણી કરવી જ પડે, સબસિડી અમુક લેવલે સર દેવી જ પડે, કારણ કે આપણે 150 કરોડની જનતા લઈને બેઠા છીએ, અને એમાં એવા લોકો છે મિત્રો કે જેને 2 ટંકનો રોટલો પણ ખાવાનો નસીબ હોતો નથી. તો સરકારની ફરજમાં આવે કે એવા લોકોની ફૂડ સબસિડી આપે, બરાબર છે. ખેડૂતો છે મિત્રો, તમને ખ્યાલ છે ખેતીની અંદર વળતર ઓછું હોય, ભલે માર્કેટમાં મોલમાં ભલે ઘઉં વધારે હોય, પણ એ ઘઉં જેને ઉગાડ્યા છે ને એ ખેડૂતને પૂરતો ભાવ મળતો નથી. તો એના માટે સર જે ફર્ટિલાઇઝર સબસિડી છે એ દેવી જ પડે, સમજો છો. એલપીજી સર આજે પણ તમે સમજો અમુક ગરીબ ઘર છે એના માટે એલપીજીમાં સબસિડી એનો અધિકાર છે. તો સર એ છે. પછી સર પગાર છે, પેન્શન છે, અવડી મોટી સરકાર હલાવી હોય તો તમારે જ્યાં આઈએએસ ઓફિસર છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, બરાબર છે, ડીવાયએસપી છે, ડેપ્યુટી કલેક્ટર, તમે જેની તૈયારી કરો છો તો સર પગાર છે, પછી નિવૃત્ત થાય, આખી જિંદગી એને તમને આપી દીધી, બીજું કે એને કંઈ ધંધો કર્યો નથી તો એને કંઈ આવક ચાલુ રહે, સમજો છો, તો એને પેન્શન દેવું પડે તમારે. ઓકે, તો એ બધું સર એ ખર્ચા કરવા જ પડે. તો હવે એમાં પછી શું થાય કે જો આવક ઓછી હશે, બરાબર છે, તમે સમજતા નથી, તમે ટેક્સ ભરતા નથી, સરકારને આવક ઓછી થશે. પરિણામ શું આવશે મિત્રો કે પરિણામ એ આવશે કે ગવર્મેન્ટ છે એની પાસે પછી આવક ઓછી હશે, બરાબર છે, એટલે એ શું કરશે તો કે એ પછી કેપિટલ ખર્ચા ઓછા રાખશે, કારણ કે એના ઉપર વળી પાછું રાજકોષીય ખાધ છે એ ઓછું કરવાનું દબાણ હોય, સમજો, ઉધારી ઓછી કરવાનું પણ દબાણ હોય. તો એ બધા ફેક્ટર્સ ગવર્મેન્ટ કન્સિડર કરે એટલે શું થાય તો કે રાજકોષીય નીતિ છે એ પછી ગમે એટલી ઇફેક્ટિવ હોય મિત્રો, એ એના ફૂલ પોટેન્શિયલમાં તમને કામ આપી શકે નહીં. આઈ હોપ આ વસ્તુ તમે સમજતા હશો, બરાબર છે. ચાલો સર, આ તો આપણે સમજ્યા.
આ પોઈન્ટ ખાસ યાદ રાખજો મિત્રો. હું આમાંથી 3-4 પોઈન્ટ હું ફરી વાર કહું છું, પણ બધું યાદ રાખવું જરૂરી નથી. આ પોઈન્ટ ખાલી સમજવા માટે છે. તમારે પરીક્ષામાં મેઇન્સમાં શું કામમાં, જો પ્રિલિમમાં તો આ બધું પૂછશે જ તમને. સમજો કે ભાઈ નીચેનામાંથી કયા કારણોથી વિકાસશીલ દેશોમાં રાજકોષીય નીતિ જે છે એ ઇફેક્ટિવલી લાગુ પડતી નથી. પછી આમાંથી તમને કોઈ પણ 1, 2 કે 3 સ્ટેટમેન્ટ આપી દેશે. બરોબર છે. તો પછી તમારે વિચારવું પડશે. માનો કે તમને કહેશે કે ભારતની અંદર પ્રજામાં એટલી જાગૃતિ નથી, એના લીધે ટેક્સ કલેક્શન ઓછું થઈ જાય. અચ્છા, શિક્ષણના લીધે ટેક્સ ઓછો કલેક્ટ થઈ જાય. તો આપણને ત્યારે પછી એવું લાગે કે સર હવે શિક્ષણને ને ટેક્સને એવું લાગે કે ટેક્સ તો ધંધો કરો કે નોકરી કરો તોની વાત છે. સમજો, હવે અહીંયા ભણેલાની નોકરી સાહેબ મળતી નથી, તો હવે અહીંયા પછી અભણની ક્યાં વાત જ એવી. તો આપણને આવું જ્યારે વિચારે ને માણસ, એટલે પછી ડાઉટ જનરેટ થાય. ઓકે, તો એટલા માટે આપણે આ ક્લેરિટી ઉપર ધ્યાન દઈએ છીએ. ચાલો સર, હવે સરસ મજાનો છે રાજકોષીય નીતિના ઘટકો કેટલા. બરાબર છે મિત્રો, 4 ઘટક હોય. કોઈ પણ સરકાર હોય, દુનિયાની કોઈ પણ સરકાર, રાજકોષીય નીતિના 4 ઘટકો હોય. અચ્છા, બીજું તમને પ્રશ્ન પૂછું, મને કોમેન્ટમાં જવાબ આપજો કે સર સૌથી પહેલા શું હોય, ખર્ચો કે આવક? સૌથી પહેલા સર શું હોય, ખર્ચો હોય કે આવક હોય? 5, 4, 3, 2, 1. સર પેલા ખર્ચા હોય. સમજો. બીજો પ્રશ્ન, અચ્છા ફેરવીને પૂછી જાઓ આ પ્રશ્ન કે સર સરકારને આવક ઊભી કરવાની જરૂર શું છે? સરકારને ક્યાં ઘરે લાવવું છે? સમજો, સરકારની જરૂરત શું છે? તો કે સર એવી બેઝિક સુવિધાઓ કે જે કોર્પોરેટ્સ ન આપી શકે, જેમ કે રસ્તા છે, જેમ કે પાણી છે, જેમ કે સ્વાસ્થ્ય છે, જેમ કે શિક્ષણ છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આમાં કોઈ રતન ટાટા, અંબાણી, અદાણી આ લોકો ધારે તોય કરી શકે નહીં, કારણ કે આ બધા બહુ મોટા ખર્ચા હોય, બીજો પ્રોફિટ કંઈ હોય નહીં. એટલે એ ખર્ચા સરકારે જ કરવા પડે. બીજું કે સારું તમારે હ્યુમન રિસોર્સ ડેવલપ કરવું છે, તો એના માટે પણ સરકારે જ ખર્ચો કરવો પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માનો કે પોર્ટ્સ નાખવા છે, એરપોર્ટ્સ નાખવા છે, સારા હાઈવેઝ હોય છે, સારા વોટરવેઝ હોય છે. જેમ કે હમણાં આપણે નવું બજેટ લઈ એમાં નવા 20 વોટરવેની આપણે વાત કરી આપણે. બરાબર છે કે ભાઈ નવા નેશનલ વોટરવે અમે લઈ આવશું. તો એ બધું બને કઈ રીતના? તો કે સર ખર્ચા કરવાથી બને. સમજો છો. ઓકે, બીજું કે પગાર છે, પેન્શન છે, વ્યાજ ચૂકવવાનું છે સર, એમાં માટે પણ ખર્ચા કરવા પડે, રૂપિયા જોઈ. અને રૂપિયા જો જાય છે તો સર રૂપિયા આવવા પણ જોઈએ. એટલે પેલો કમ્પોનન્ટ તમારે આવે સર શું? તો કે જાહેર આવક. બરાબર છે. તમને કોઈ પૂછે રાજકોષીય નીતિના ઘટકો, તો પેલું ઘટક આવે સર આવક, અને બીજું હોય શું? તો કે જાવક, ખર્ચ. ઓકે, ઇન્કમ અને એક્સપેન્ડિચર આ 2 છે. અચ્છા, હવે બધાને ખબર છે કે સર આવક છે એ હંમેશા ઓછી હશે, ખર્ચા હંમેશા વધારે હશે, તો સર ઉધારી જોશે. તો ત્રીજું છે સર ઉધારી, જાહેર દેવું. જો અઘરું કંઈ છે જ નહીં, 4 કમ્પોનન્ટ હરીફરીને છે. ફિસ્કલ પોલિસી એટલે આ 4 કમ્પોનન્ટ, બીજું કાંઈ નહીં. અને દેવું છે તો સર એ પછી ખાત પૂરવી પડે ને, તો એને કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ. રેડી છે? ચાલો, આ વસ્તુને આપણે બધાએ વ્યવસ્થિત સમજવાની થાય. અહીંયા તમને પૂછે કે સર ફિસ્કલ પોલિસી જે છે, એટલે કે રાજકોષીય નીતિ જે છે, સર એના કમ્પોનન્ટ કેટલા હોય? એના કમ્પોનન્ટ કેટલા હોય? તો કે સર સૌથી પહેલું હોય એની અંદર શું? તો કે સર એની અંદર તમારે હોય ઇન્કમ. શું હોય? ઇન્કમ હોય. અને બીજું હોય સર શું? તો કે એક્સપેન્ડિચર હોય. શું હોય? એક્સપેન્ડિચર, ખર્ચા હોય. અથવા તો આવક હોય. ઓકે, ચાલો સર. પછી તો કે પછી સર હવે ખર્ચો છે, આવક છે, તો શું હોય? તો કે એની અંદર તમારે દેણું હોય. શું હોય? દેણું હોય. હોય ને, દેણું થાય ને? બરાબર છે. તો સર એની અંદર તમારે થશે દેણું થશે. જોઈ લ્યો અહીંયા. બરાબર છે, જાહેર દેણું થશે. દેનાને આપણે શું કીધું? તો કે સર દેણું એટલે ડેટ, જાહેર દેણું આપણે, અને પબ્લિક ડેટ બોલશું આપણે. અને સર દેણું છે તો તમારે શું કરવું પડે? તો કે એને ફાઇનાન્સિંગ કરવું પડે, એની પુરવણી કરવી પડે. બરાબર છે, એને તમારે ફાઇનાન્સ કરવું પડે. અચ્છા, કઈ રીતે કરો? તો એ બધું આગળ આવશે, ડોન્ટ વરી. અત્યારે ખાલી એટલું સમજો કે સર જો તમારે પાસે તમે એક ફિસ્કલ પોલિસી બનાવો છો, માનો કે તમે લોકો ફિસ્કલ પોલિસી બનાવવા બેઠા, તો સર તમારે કાંઈ નહીં કરવાનું, આ 4 કમ્પોનન્ટને તમારે પ્રોપરલી એડ્રેસ કરવાના. સૌથી પહેલાં તમારે તમારા ખર્ચા અને આવકનો હિસાબ છે એ જોઈ લેવાનો. છેલ્લે તમને ખબર પડશે કે સર આટલા રૂપિયાનું દેણું કરવું પડશે, અને પછી તમારે વિચારવાનું કે સર એ દેણું તમે કઈ રીતે
કરશો. જો આ બધુંય તમે કરી નાખો ને, આ બધુંય તમે કરી નાખો એટલે એક સક્સેસફુલ ફિસ્કલ પોલિસી મિત્રો બની કહેવાય. સમજો જો આ ટાઈપનું ડ્રોઈંગ જો તમને પરીક્ષામાં કરતા આવડે મેઇન્સની અંદર બહુ કામમાં આવે. સમજો તમને જો ફિસ્કલ પોલિસીનું કંઈ પૂછ્યું પ્રશ્ન, હંમેશા આવા ટેમ્પલેટ તૈયાર રાખવાના. હું જે ટેમ્પલેટની વાત કરું છું ને એ આ ટેમ્પલેટ છે. આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો કે સર આ રીતના તમને પૂછે ફિસ્કલ પોલિસી, તો તમે બહુ જાજુ લાંબુ લેક્ચર ન દો, તમે ખાલી લખો કે સર ઇન્કમ, એક્સપેન્ડિચર, પછી તો કે ફાઇનાન્સિંગ અને ડેટ દેણું. બરાબર છે. તો આ 4 વસ્તુઓ કમ્પોનન્ટ ભેગા થાય ને સર એટલે ફિસ્કલ પોલિસી સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થાય, અથવા તો બંને ફોર્મ્યુલેટ થાય. સોરી, બરાબર છે. તો સર આ 4 વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, હવે એ કરવું કેમ? તો કે એના માટેનું ટૂલ છે ને એનું નામ જ છે બજેટ. હવે આપણો જે મેઇન વિષય છે એમાં આપણે સર પ્રવેશ કરીએ છીએ કે સર બજેટ જે છે, બરાબર છે, તો એ જે આખું આપણે બોલ બચ્ચન જે છે બજેટનું એ હવે અહીંયાથી શરૂ થાય. તો કે સર બજેટ શું છે? તો કે સર આ પણ એક વ્યાખ્યા છે ગોખવાની છે કે સર સરકારની આગામી વર્ષની અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક નાણાકીય નિવેદન, જેમાં સરકારની આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. 3 શબ્દો મેઇન છે આની અંદર. પેલું કે સરકારની આગામી વર્ષની અંદાજિત આવક અને ખર્ચ. શું? સરકારની આગામી વર્ષની આવક અને ખર્ચ જે છે, અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ, એનું વાર્ષિક નિવેદન જે છે જેમાં સરકારની આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. અથવા તમે પેલું સ્ટેટમેન્ટ લખી શકો કે સરકારની આગામી વર્ષની અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક નાણાકીય નિવેદન એટલે બજેટ. રેડી? ઇંગ્લિશમાં સર લખવું છે, કાંઈ વાંધો નહીં. ઇઝ એન એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. જે બજેટમાં શબ્દ છે ને એ જ વાપરવાનો. એટલે આને એક્ઝામિનરને ખબર પડી જશે કે સર આનું ફંડામેન્ટલ સાઉન્ડ છે કે સર બજેટ ઇઝ એન એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ધેટ આઉટલાઇન્સ ધી પ્રોજેક્ટેડ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ઓફ ધી ગવર્મેન્ટ. અહીંયા પ્રોજેક્ટેડ લખવું જરૂરી છે, સમજો. અથવા પછી અહીં લખો કે ભાઈ ફ્યુચર ફિનાન્શિયલ યર, એ પણ લખી શકો, બરાબર છે. તમે લખો કે ભાઈ ધેટ આઉટલાઇન્સ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ઓફ ધી ફ્યુચર ફિનાન્શિયલ યર, તો પણ એ સાચી વાત છે, બરાબર છે. શબ્દની પછી હેરાફેરી છે એ કરતા આવડતી હોવી જોઈએ. તો અઘરું કંઈ છે નહીં સર આની અંદર. તમારે ખાલી એનો એસેન્સ સમજવાનું છે કે બજેટ હોય શું? તો કે સરકાર જે છે એની આગામી વર્ષની અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ એનું એક વાર્ષિક નાણાકીય નિવેદન છે કે જે એ પાર્લામેન્ટમાં મૂકે છે. સમજો. અને ફિસ્કલ પોલિસી જે છે એનું ટૂલ છે. આ ખાસ યાદ રાખજો. તમને એ પણ લખો ઘણી વખત કે ભાઈ ઇટ ઇઝ અ ટૂલ. શેનું ટૂલ? તો કે ટુ ઇમ્પ્લિમેન્ટ ફિસ્કલ પોલિસી. સમજો. ઇટ ઇઝ અ ટૂલ ટુ ઇમ્પ્લિમેન્ટ ફિસ્કલ પોલિસી. યાદ રાખજો. સરકારને રાજકોષીય નીતિ અમલમાં મૂકવા માટેનું સાધન એટલે બજેટ, એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. આઈ હોપ આ વ્યાખ્યા બધાને ક્લિયર હશે. આ વ્યાખ્યાઓ ખાસ ગોખજો. જેમ કે મેં ફિસ્કલ પોલિસીની લખી, બજેટની લખી. આપણે જેમ જેમ લેક્ચર સિરીઝ કમ્પ્લીટ થતી જશે ને એમ તમારું આખું ઇકોનોમિક્સનું ફંડામેન્ટલ છે ને એકદમ સાઉન્ડ થતું જશે, બરાબર છે. અચ્છા, તમને ઇનિશિયલ લેક્ચર્સમાં લાગશે કે સર કોઈ એક જગ્યાએ લેગ છે કે ક્યાંક સર મિસ કરી ગયા, સર ક્યાંક સ્કીપ કરી ગયા, ક્યાંક જમ્પ કરી ગયા. તો એ એટલા માટે લાગશે કારણ કે તમે જો માર્વેલના પિક્ચર્સ તમે ઘણીવાર જોતા હશો, જેમાંથી ઘણા લોકો જેનઝી હશે તો એ ફેન હશે એના, ઇવન કોમિક્સ જે વાંચતા હશે અથવા કોઈ સિરીઝ જોતા હશે, બરાબર છે. પેલું છે આપણે ધ બોયઝ છે, બરાબર છે, ગેમ ઓફ થ્રોન્સ છે, GOT. તો એ બધા જે લોકો હશે ને ચાહકો, ઇવન સિરીઝ જોતા હોય, વેબ સિરીઝ જોતા હોય, એની અંદર કેવું હોય કે બધું તમને સ્ટાર્ટિંગથી ક્લિયર ન આપે, પછી તમે જેમ જેમ જોતા જાઓ ને એમ ક્લિયર થતું જાય. સમજો. આપણે પણ એ ટાઈપનું થોડુંક છે અહીંયા. ચાલો સર, રાજકોષીય બજેટના મુખ્ય ઉદ્દેશ્યો કયા? હવે જો બજેટના ઉદ્દેશ્યો એ જ હોય કે જે આપણે ફિસ્કલ પોલિસીના ઉદ્દેશ્યો જે હતા, સમજો. કારણ કે એ અચીવ કરવા માટે જ આપણે અહીંયા છે, બરાબર છે. તો અહીંયા પણ સેમ વસ્તુ છે સર કે એક તો આર્થિક પ્રગતિ અને સ્થિરતા, તેના માટે 3 વસ્તુઓ છે સર. એક તો આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવો, આર્થિક સ્થિરતા એ સુનિશ્ચિત કરવી અને રોજગારી જે છે સર એનું સર્જન કરવું, બરાબર છે. આ એનો એક ઇકોનોમિક આસ્પેક્ટ છે બજેટ અને આપણા ફિસ્કલ પોલિસીનો, બરાબર છે. અને સર અહીંયા છે શું? તો કે સોશિયલ બેલેન્સ જે છે અને ઇફેક્ટિવ રિસોર્સ મેનેજમેન્ટ છે એ છે. જેમ કે આવકની અસમાનતા છે સર એ દૂર કરવી. અચ્છા, પ્રાદેશિક રિજિયોનલ ઇમ્બેલેન્સ છે એ ઓછું કરવું અને જે ઇફેક્ટિવ એલોકેશન ઓફ રિસોર્સિસ જે છે મિત્રો એને પણ પ્રોપરલી તમારે ટેકલ કરવું.
સમજો છો, આવા શબ્દો જે છે ને મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું આ લેક્ચરમાં આ શું કામ હું આ બધું બનાવ્યું છે, બરાબર સાહેબ, શું કામ એને? તો કે સર તમને શબ્દોનું સિલેક્શન આવડે, બરાબર છે. કારણ કે આખી જે ગેમ છે ને મેઇન્સની મિત્રો, હું ફરીવાર મેઇન્સ ઉપર બહુ ફોકસ આપું છું. કારણ કે તમે ગમે એટલું પ્રિલિમમાં સ્કોર કરી આવશો, મેઇન્સ ક્લિયર નહીં થાય, ઇન્ટરવ્યુ ક્લિયર નહીં થાય, તમે પાછો એકડો ઘૂંટશો. સમજો છો, 1-2 ક્લિયર કરવી અઘરી નથી. 1-2 ક્લિયર કરવી અઘરી એટલે છે કારણ કે આપણે મેઇન્સને કોઈ દિવસ આપણે મેઇન તૈયારીમાં આપણે કોઈને કહેવાય ને કે આપતા નથી. સમજો છો. તો અહીંયા સર ખાસ વસ્તુ કે બજેટના ઉદ્દેશ્યોની વાત આવે અથવા ફિસ્કલ પોલિસીની વાત આવે તો 2 ફ્રન્ટ ઉપર તમારે કામ કરવાનું, ઇકોનોમિક ફ્રન્ટ ઉપર અને સોશિયલ ફ્રન્ટ ઉપર, બરાબર છે. ઇકોનોમિક ફ્રન્ટ ઉપર 3 વસ્તુઓ મેઇન છે: આર્થિક વિકાસ, પછી વિકાસ સ્થિર રાખવો અને જે રોજગાર છે એ મિત્રો આપણે જનરેટ કરવો. અને સોશિયલ ફ્રન્ટ ઉપર એ છે કે સર આવક તો થાય છે, ગ્રોથ તો થાય છે, પણ એ ગ્રોથને કેવો હોવો જોઈએ? તો કે બેલેન્સ હોવો જોઈએ. પછી તો કે સર ખાલી લોકોમાં આવકની સમાન વેચણી નહીં, પણ પ્રાદેશિક વેચણી પણ સમાન હોવી જોઈએ. અને સર એના માટે સાધનોની ફાળવણી પણ પ્રોપર થવી જોઈએ. અને એના માટે તમને સર ફાઇનાન્સ કમિશન, હમણાં જે 16th ફાઇનાન્સ કમિશન જે છે અને એના જે કંઈ પણ ભલામણો જે હમણાં રજૂ થઈ તેના ઉપર આપણે આનો લેક્ચર લઈ આવશું. બજેટ સિરીઝ પછી આપણે આના ઉપર લેક્ચર આવવાનો છે. તો એ એક વસ્તુ છે એ મિત્રો ખાસ જરૂરી છે. એની અંદર આ જે રિસોર્સિસની ફાળવણી જે છે એ પ્રોપરલી એને કરી છે. 41% ટેક્સ ડિવોલ્યુશન આપ્યો. કેટલો? 41%, બરાબર છે. પછી સર બજેટના પ્રકાર કેટલા હોય, બરાબર છે. તો સર બજેટના પ્રકાર પહેલો અહીંયા આવક અને ખર્ચ પર આધારિત, બરાબર છે. તો અહીંયા આપણે આ રીતના જ જોઈએ. માનો કે આવક અને ખર્ચ, માનો કે આવક જે છે એ વધારે હોય, આવક વધારે હોય અને ખર્ચ છે એ ઓછો હોય, તો બજેટ છે એ કેવું બને? તો કે સર બજેટ બનશે તમારું પૂરાંતવાળું. કેવું બનશે સર? પૂરાંતવાળું બનશે. બજેટમાં પણ પ્લસ આવશે. અચ્છા, આવક સર ઓછી હશે અને ખર્ચા છે એ વધારે હશે, તો બજેટ છે એ ખાધવાળું હશે. કેવું હશે સર? ખાધવાળું બનશે. અચ્છા, આવક છે સર એ અને ખર્ચા છે એ બે સરખા હશે અથવા ઇક્વલ હશે, તો બજેટ પણ તમારું કેવું હશે? તો કે એ 0 હશે. કેવું હશે? 0. અથવા એને બેલેન્સ પણ કહેવાય, સંતુલિત બજેટ, બેલેન્સ બજેટ. સમજો. તો આ આવક અને ખર્ચના આધારે કહેવાય કે આવક વધારે હશે. જનરલી આવું બજેટ છે એ વિકસિત રાષ્ટ્રમાં જોવા મળે તમારે. કારણ કે વિકસિત રાષ્ટ્રની અંદર પ્રજા જાગૃત હોય, ટેક્સેશન વધારે હોય, ઇન્વેસ્ટમેન્ટ મોટા હોય, એમાંથી આવક ઝાઝી હોય, લોનું વધારે આપી હોય, એને વ્યાજ સારું આવતું હોય, એટલે શું થાય કે એને જે રેવન્યુ પાર્ટ છે અહીંયા બહુ મોટી આવક થતી હોય લોકોને. અને એની સામે તો કે એ લોકોનો ગવર્મેન્ટ ઉપર બર્ડન ઓછું હોય રોજગારનું. આપણે અહીંયા કેમ લાખોના ફોર્મ ભરાય, ખાલી જીપીએસસીની જ વાત લઈ લો, 218 જેવી જગ્યા છે તો લાખો ફોર્મ ભરાણા છે. અમેરિકામાં આવી પોઝિશન હોતી નથી. આ તો ફરક છે ડેવલપ્ડ અને ડેવલપિંગ નેશનનો. તમે માનો કે ન માનો, કોઈને ગમે નહીં, આપણને કોઈ ડેવલપિંગ કે ગમે નહીં, પણ એ ફેક્ટ વસ્તુ છે, એ તમારા બિહેવિયરમાં દેખાય. સમજો. તો સર આવક અને ખર્ચ ઉપર, જેમ કે અંદાજિત આવક છે તો સમતોલ બજેટ, બે ઇક્વલ હોય. પછી ખાધવાળું બજેટ, બરાબર છે. શું હોય? તો કે આવક છે એ ઓછી હોય, આમાં ઊંધું છે. અહીંયા તમારે ખર્ચ આવે, ખર્ચ વધારે અને આવક ઓછી, તો એને કહેવાય ખાધવાળું બજેટ. અને પુરાંતવાળું બજેટ, બરાબર છે. એટલે શું? તો કે સર ખર્ચા ઓછા હોય, આવક છે એ વધારે હોય, બરાબર છે. અચ્છા, પછી સર ઘણા બધા આ હોય છે ઝીરો બજેટ હોય છે, શૂન્ય આધારિત બજેટ. હવે આ શું હોય સર? તો કે આ ઈ છે, માનો કે આપણે જે ઘરનું બજેટ બનાવીએ ને એ આવું હોય કે ભાઈ સર મારે 50,000 પગાર છે, આવક, અને સર મારે 5,000 રૂપિયા ઘરનું ભાડું છે, 20,000 રૂપિયા સર ઘરનો ખર્ચ છે, 5,000 રૂપિયા સર લોન ના હપ્તા છે, 10,000 રૂપિયા સર કેટલા થયા? 20 ને 10, 30 ને 10, 40. 10,000 રૂપિયા સર મારે મમ્મી પપ્પાને આપવા પડે, અને વૈધા 10,000 સર એ મારું રોકાણ છે. આપણે આમ જ બનાવીને બજેટ આમ જ બનાવીને સર ઘરે બધાય કે 50,000 રૂપિયા સર મારી આવક છે,
તેમાંથી હું 5,000 રૂપિયા જે છે એ ભાડું ભરીશ, 20,000 ઘર ખર્ચ કરીશ, 5,000 રૂપિયા લોનના લઈશ, 5,000 રૂપિયા સર હું મમ્મી પપ્પાને આપીશ અને 5,000નું રોકાણ કરીશ, અને આ રીતના મારા ખર્ચા જે છે એ પણ સર 50,000ના થઈ ગયા. બરાબર છે. આને કહેવાય શું ખબર છે? આનો અને આ શું છે કે તમે એક એક રૂપિયાને પ્રોપર જગ્યાએ તમે ઇન્વેસ્ટ કર્યો છે. સમજો, તમે પ્રોપર જગ્યાએ તમે ઇન્વેસ્ટ કર્યો. આ ઝીરો બજેટ છે. ઝીરો બજેટમાં શું હોય મિત્રો કે એકદમ કરકસરથી થાય અને દર વર્ષે દરેક ખર્ચાને ઝીરો ગણીને હાલવામાં આવે. સમજો કે ભાઈ દર મહિને સર મારે આ 5,000 ભાડે હોય, 5,000 લોનના હોય, 5,000 ઘર 20,000 ઘર ખર્ચના હોય. તો જ્યારે તમે એ કરો એટલે એ ઝીરો કરીને હાલવામાં આવે. એને ઝીરો બજેટ કહેવાય. કે તમે જ્યારે જે ખર્ચા છે એ તમે ઝીરો, આગળની અસર ઝીરો સમજીને તમે હાલો, એ તમારું સર ઝીરો બજેટ કહેવાય. બરાબર છે. આપણે જે ઘરે જે બજેટ બનાવતા હોઈએ એ હોય ઝીરો બજેટ હોય. દરેક ખર્ચની દર વખતે નવેસરથી શૂન્યની ગણતરી અને પુષ્ટિ કરવામાં આવે. એ પુષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણું જે મિડલ ક્લાસ ફેમિલીના બજેટ હોય ને એ હંમેશા બધા ઝીરો આધારિત બજેટ હોય, કારણ કે એમાં આવક છે એ એક નિશ્ચિત હોય અને ઓછી હોય. આ વસ્તુ ભારત સરકાર જેવા મોટા દેશને કે મોટી સરકાર કે મોટા વસ્તીવાળા રાષ્ટ્રને લાગુ પડે નહીં, કારણ કે આપણે અહીંયા માનો કે આપણું આ વખતનું બજેટ છે મિત્રો એ 54-55 લાખ કરોડનું બજેટ છે. સમજો, હવે 54-55 લાખ કરોડ રૂપિયા છે, બરાબર છે, એ આવ્યા ને એટલા ગયા. જો બજેટ એમ કે ને 55 લાખ કરોડ રૂપિયા, એટલે કે 55 લાખ કરોડ રૂપિયા આવ્યા અને 55 લાખ કરોડ રૂપિયા વાપરા. સમજો, કુલ આવક ખર્ચ ગણીને 55 લાખ નહીં, 55 લાખ આવ્યા ને 55 લાખ ગયા. બરાબર છે. તો એ 55 લાખ કરોડ રૂપિયાને તમે એક એક રૂપિયાનો હિસાબ કરવા બેસો તો એટલું પ્રિસાઇઝલી કામ થાય નહીં, અને એમાં પછી સમય પણ બહુ બગડે. બરાબર છે. તો એટલા માટે આ ઝીરો આધારિત બજેટ છે એ મિત્રો રાષ્ટ્રના બજેટમાં એ લાગુ પડતા નથી. પછી પરિણામલક્ષી બજેટ આવે. કંપનીમાં આવવું હોય, કંપની અંદર આવું હોય કે ભાઈ એમાં કંપનીમાં એક સીટ હોય, બેલેન્સ શીટ, એની અંદર તમને બજેટ એલોકેટ કર્યું, તમે ક્યાં વાપરા. અચ્છા, એનું આઉટકમ પણ જોવામાં આવે કે તમે વાપરા તો એ પછી થયું જે પર્પઝથી વાપરા એ પર્પઝ ફૂલફિલ થયો. જેમ કે આપણે અહીંયા મનરેગામાં દર વખતે, જેમ કે આ વખતે જ મનરેગામાં જે જૂનો કમ્પોનન્ટ છે એમાં 30,000 કરોડ અને વીબી જી રામજી છે આપણે જે નવું નામ છે મનરેગાનું, એમાં આપણે 95,000 કરોડ રૂપિયા આપ્યા. આ વખતે સરકારે કેટલા? 95,000 કરોડ રૂપિયા આપ્યા. તો શું સરકારને કોઈ પૂછશે કે સર ખરેખર તમે 95,000 કરોડ રૂપિયા આપ્યા અને ગયા વર્ષે તમે 30,000 કરોડ રૂપિયા આપ્યા હતા અને આ વખતે પણ એ 30,000 કમ્પોનન્ટ તમે એઝ ઇટ ઇઝ રાખ્યો છે, તો ઓલમોસ્ટ જે 1,20,000 કરોડ રૂપિયા જે તમે આપ્યા, તો એમાંથી ખરેખર કેટલા લોકોને રોજગાર મળ્યો કે હવે, બરાબર છે, કે હવે એ લોકોને ટૂંકમાં એ સ્કીમની જરૂર ન પડે. છેલ્લા કેટલા બધા વર્ષોથી તમે આ રૂપિયા વાપરો છો તો એનું ખરેખર કંઈ આઉટપુટ આવ્યું. બરાબર છે. તો અહીંયા મિત્રો આપણા બજેટિંગ સિસ્ટમમાં આપણે પરિણામલક્ષી બજેટ હોતું નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે સર પછી એ જે છે જેન્ડર બજેટ. શું છે? જેન્ડર બજેટ. જેન્ડર બજેટ એટલે શું? તો કે જે મહિલાઓ હોય છે તો એ મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખી અને એનું જે બજેટ જે છે મિત્રો એ તૈયાર કરવામાં આવે. બરાબર છે. તો આ જે છે, અચ્છા, જેન્ડર બજેટ વિશે આપણે અલગથી ચર્ચા કરવાના છીએ જ્યારે આપણે બજેટ 2026-27 જોશું તો એની અંદર ઇવન ગુજરાતનું જે છે, બરાબર, 2004થી જેન્ડર બજેટનો કોન્સેપ્ટ છે એ આવ્યો છે. બરાબર, ગુજરાત છે એ મિત્રો 2006માં જેન્ડર બજેટ લઈ આવ્યું. બરાબર છે. તો આપણે આ થઈ ગયા બજેટના મુખ્ય પ્રકારો. હવે મિત્રો આપણે જ્યારે નેક્સ્ટ પાર્ટમાં આપણે આવીએ ત્યારે આપણે શું જોશું? તો કે આપણું જે બજેટને લગતી જે બંધારણીય જોગવાઈઓ છે, બીજું તો કે બજેટ પાસ કરવા માટે જે 6 પાર્ટ્સ છે બંધારણની અંદર લખેલા, 6 સ્ટેજીસ છે, એ આપણે પૂરા કરશું. પછી ફંડ્સ જોશું આપણે. બરાબર છે. અને પછી આપણે મિત્રો એની થિયરી જે છે એમાં આપણે બજેટના કમ્પોનન્ટ્સ છે એ બધું જોશું. બરાબર છે. અને આ રીતના આપણે આખી સિરીઝ જે આપણી છે એ આગળ આપણે વધારશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.